नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसि परमं हवै मंगलम्। કરી શકે ના કોઈ તારા ગુણોના સરવાળા યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા કેમ ભૂલીશું તુજને ઓ જીન શાસનના રખવાળા યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા યુગો સુધી જળહળશે ભુવન ભાનુના અજવાળા। सामूहिक गुरुवंदन। नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लेशवदाणं एसो पंचदमुक्कारो सबभावपणासनो मंगलाणं च सब्बेसि बडमम वै मंगलं नमो दुर्वार रागादि वैरिवार निवारिणे हरते योगिनाथाय महावीराय तायिने जय जगजीव जोणी वियाणो जग गुरु जगानंदो जगनाहो जगबंधु जय जगपिया मोहो भयो जय स्वाणं बभवो तित्तैराणो अपच्छिमो जय जय गुरुलुगाणो जय महप्पा महावीरो ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अमेरिकानो करोड़पति हुकर एનું નામ પોતાનું અંગત હેલિકોપ્ટર લઈને નીકળેલો રસ્તામાં હેલિકોપ્ટર ખોટવાઈ ગયું નીચે ઉતરવાનો પ્રસંગ આવ્યો એરિયા જંગલનો સલામત ઉતરાણ કર્યું ચારે બાજુ નજર નાખી કશું દેખાય નહીં અજાણ્યા પ્રદેશમાં કરવું શું કદાચ કોઈ જાણકાર માણસ આવે તો એને પૂછી તો લો કે કમસે કમ મારે જવું ક્યાં ઝાડ ઉપર ચડ્યો એક માણસને આવતો જોયો
કંઈક આશા બંધાઈ, માણસ નજીક આવ્યો. નજીક આવ્યા પછી એને એક પ્રશ્ન પૂછ્યો, અહીંયા ક્યાંય બસ સ્ટેન્ડ ખરું? આઈ ડોન્ટ નો. અહીંયા કોઈ રેલવે સ્ટેશન કોઈ નજીક ખરું? આઈ ડોન્ટ નો. નાસ્તો કરવા માટે અહીંયા કોઈ હોટલ ખરી? આઈ ડોન્ટ નો. તરસ લાગે તો પાણી પીવાનું કોઈ સ્થાન ખરું? આઈ ડોન્ટ નો. અને અહીંયા બેઠેલા તમને બધાને અનુભવ હશે, અલગ અલગ પ્રશ્નનો એક જ જવાબ આપે ને ત્યારે આપણું પણ માથું ફાટી જાય. આ એક જ વાત, આઈ ડોન્ટ નો. બીજા પણ 5-15 પ્રશ્ન પૂછ્યા, આઈ ડોન્ટ નો જ્યારે કીધું ત્યારે હુકરે ને ખાલી એટલું કીધું કે આઈ થિંક દેટ યુ ડોન્ટ નો એનીથિંગ. મને એમ લાગે છે કે તને કશી જ ખબર નથી. અને એ વખતે સૌથી કરુણ વાત એ આવી, આ ગામડીઓ ગણાતો માણસ એને હુકરને કીધું આઈ ડોન્ટ નો મોર દેન યુ. મારા 15 પ્રશ્નોનો કોઈ જવાબ નથી ને આ માણસ પાછો પડકાર કરીને મને એમ કહે છે આઈ નો મોર ધેન યુ. એટલે હુકરે કીધું વોટ ડુ યુ નો મોર ધેન મી. અને એ વખતે આ ગામડિયાએ સરસ જવાબ આપ્યો, આઈ નો વેર આઈ એમ બટ યુ ડોન્ટ નો વેર યુ આર. મને પોતાને ખબર છે કે હું ક્યાં છું, તમને પોતાને ખબર નથી ક્યાં જવું, ક્યાં તમે છો. એટલે અહીંથી તો મારે ક્યાં જવું એ તો હું મજેદી સેફ રસ્તો કાઢીશ, તમે નહીં કાઢો. આજે એક નાનકડી વાત આના સંદર્ભમાં તમને કરવી છે. ઘણી ઘણી ચીજોની આપણી આગળ જાણકારી છે. હું ક્યાં છું, હું કોણ છું, મારા પોતાના જીવનનું કર્તવ્ય શું છે, એ રિયલી જે આપણને સમજ હોવી જોઈએ, એ સમજ વિના આખી જિંદગી પૂરી થઈ જાય છે. 60, 70, 80 વર્ષે આપણને એક પ્રશ્ન પૂછવો પડે, વેર યુ આર, હુ યુ આર, તમે કોણ? આ મારી ઓળખાણ, તમારું પોતાનું નામ. ફરી વાર તમને કહું, તમારું નામ એ તમારું પોતાનું નથી, ઉધાર નામ છે. ઉધાર નામ એટલે, ઉધાર એટલે ફૈબાએ આપેલું, તમારું નહીં. અને સૌથી મોટી વાત તો તમને કહું, તમારું નામ આખા જગતને કામ લાગે, તમને કામ ના લાગે. હા, તમે જમવા બેઠા હો ને, અને જમવા બેઠા હો ને રસીભાઈ બહાર બેઠા હો ને તમારે રોટલી જોઈતી હોય તો તમે શું કહો ખબર છે? મને રોટલી આપજો એમ બોલશો, પણ રસિકભાઈને રોટલી આપો એમ બોલો નહીં ને. એટલે તમારું નામ તમને કામ લાગે તો કે નહીં. બાજુવાળા કોઈ હોય ને તો એને કહેવું પડે કે રસિકભાઈને રોટલી જોઈએ છે માટે આપજો. પણ તમારે પોતાને રોટલી જોઈએ તો શું કહેવું પડે? તમારા નામ સાથે તમારે કંઈ કામ નથી, ઉધાર. બરાબર છે ને? તો હવે એક તમને પૂછી લઉં, બીજાને કામ લાગતું નામ, બીજાએ આપેલું નામ, આવા નામ ઉપર કોઈ તમને ગાળ દે તો માથું ફેરવવાની કોઈ જરૂર ખરી? તમે કહી દો કે યાર ઉધાર નામ છે, કોકને માટેનું છે, કોકે આપેલું છે, આવા ઉધાર નામ ઉપર મને ગાળ દે, એમાં મને કંઈ લેવું દેવું નથી. પણ આપણે એક્સાઇટ થઈ જઈએ છીએ. આજે 5 સ્ટેપની તમારી સામે મારે વાત કરવી છે. ખરેખર મારે ને તમારા જીવનને એક ગૌરવ આપવું હોય, રાતના 12 વાગે સુતી વખતે તમને સેટિસ્ફેક્શન થાય, ભગવાન પરમ કરુણા કરી છે, પરમ કરુણા તમે મને કરી છે, અને આ એક ઉત્તમ કોટીનું જીવન આપ્યું છે. મારું યોગદાન આટલું છે, મારા જીવનને નિર્મળ કરવાના મારા પ્રયાસ આટલા છે. અને એના સંદર્ભમાં જે વાત કરીએ, સૌથી પહેલું સ્ટેપ કોઓપરેશન. એનો અર્થ ગુજરાતી સહકાર. બરાબર. એક નાનકડી વાત કરું, જન્મના પહેલા દિવસથી માતાનું કોઓપરેશન ન હોત તો આપણો જન્મ ન થયો. જન્મ્યા ત્યારથી બીજાની સહાય લઈને આપણું જીવન ચાલે છે. ડગલે ને પગલે, ડગલે ને પગલે, ડગલે ને પગલે સહાય સહાય સહાય. ઇન્ડિપેન્ડન્ટ આપણે બોલીએ તેટલું પણ નથી. કેટલી ચીજોના સહાય પછી આપણા પોતાના જીવન ચાલે છે. એટલા માટે આ સભામાં બેઠેલા કોઈ પણ એમ માનતું હોય હું જીવું છું, એ શબ્દ અધૂરો છે. આપણને બધા જીવાડી રહ્યા છે, આપણે જીવતા નથી. રોડ ઉપરથી તમે પસાર થાવ અને એક ટ્રક ડ્રાઈવર ખાલી ગલતીમાં પણ સ્ટીરિંગ થોડું આમ કરી દે તો તમને ખબર પડે કે જીવવું કેટલું મુશ્કેલ છે. ફરી વાર કહું, તમને ગાડીમાં લઈ જનારો તો તમારો ઉપકારી છે જ, પણ તમે જ્યારે રોડ ઉપર જાઓ છો ત્યારે ટ્રક ડ્રાઈવર તમારી તરફ ટ્રક નથી લાવતો, એ પણ તમારો ઉપકારી છે. આ માનવા માટે તૈયાર? તો એક નાનકડી વાત કરું, કોર્પોરેશનની પહેલી ભૂમિકા આ છે. તમે માનસિક સ્તરે મને વચન આપજો, તમે એકવાર તમારા જીવનની ટેરી કરીને મને કહેજો કોર્પોરેશન એટલે મારે શું કરવાનું? તો કે મારા સુખમાં બીજાને સાથીદાર બનાવવું,
અને બીજાના દુઃખમાં હું એનો ભાગીદાર બનું, આ કોર્પોરેશનની ભૂમિકા. આટલું ખાલી તમે મને કહો, યુ આર એગ્રી? જ્યારે 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 તમારા જીવનમાં સુખ આવે ત્યારે કોકને સાથીદાર બનાવવાની ગણતરી. સુખ મારે એકલું ભોગવવું નથી, અને સામા ઉપર દુઃખ આવે એમાં ભાગ પડાવ્યા વિના મારે રહેવું નથી. આ એક છે કોર્પોરેશનની ભૂમિકા. હવે એક એક સ્ટેપ આપણે આગળ ચાલીએ. સાચું બોલો, આવી અંતરની ઈચ્છા કરી કે મારા સુખમાં કોકને સાથીદાર બનાવો ને 60% બનાવો. આ આંતરિક ઈચ્છા ખરી. આ સભામાં બેઠેલાને બોલવાની છૂટ છે, હું પૂછીશ, એકલો હું નહીં બોલું. ના ના, હે હોવી જોઈએ કહેવા માટે તમે મને બોલાવ્યો છે. શું હોવું જોઈએ નહીં, શું છે બોલજો. તમે એમ કહો કે સાચું બોલો ગુરુદેવ, મારી આગળ રહેલું સુખ જ્યાં સુધી હું એમ કોકને સાથીદાર નથી બનાવતો, આઈ ડોન્ટ ફીલ હેપીનેસ. જ્યાં સુધી મારા સુખમાં મને કોઈ સાથીદાર નથી મળતો. હમણાં તો તમારી વ્યવસ્થા ગઈ, આ હોટલો થઈ ગઈ, તીર્થસ્થાનોમાં ભોજનશાળા થઈ ગઈ ને, એટલે આખી વ્યવસ્થા તૂટી. બાકી પહેલાના જમાનામાં માણસ જ્યારે બહાર નીકળતો ને ત્યારે નાસ્તાના ડબ્બા લઈને નીકળતો હતો. પછી પૂરી હોય, સેવ હોય, ખાખરા હોય, કાંઈ પણ હોય. અને મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ અહીંયા વર્ગ એવો બેઠો છે, નાસ્તો કરવા માટે ટ્રેનમાં કે ક્યાંય પણ બેસે ને એકલો ક્યારે પણ ન ખાય, બાજુવાળાને એમ. બરાબર છે ને હું જે કહું છું એ બરાબર છે? આ એક આખી જ ભૂમિકા ખાસ થઈ. હવે એક વાત આવી ગઈ. અને બીજું કહું, તમે જ્યારથી તમારા ફ્લેટના દરવાજા બંધ રાખ્યા ને ત્યારથી સુખમાં સાથીદાર બનવાની વાત ખલાસ થઈ, દુઃખમાં ભાગીદાર બનવાની વાત પણ પૂરી થઈ. મારે એમ પૂછ્યું કે આ વ્યવસ્થા તમે પોતે કેમ ઊભી કરી? આઈ વુડ લાઈક ટુ નો ફ્રોમ યુ. ભગવાનની કૃપાથી મને જે સુખ મળ્યું થોડું ઘણું, ભાઈ આ લાઈટ એટલી બધી નહીં ચાલે. નહીં દેખાતું જ નથી મને. ખાલી એટલો પ્રશ્ન મારે જોઈએ, જે ક્ષેત્રમાં તમને સુખ મળે, ભગવાનની કૃપાથી આજે મને જ્ઞાનની સંપત્તિ મળી, હું તમારી વચ્ચે શેર કરું છું. મને બાયપાસનું ઓપરેશન કરાવીને 10 મહિના થયા, હું શાંતિથી બેસી શકતો હતો. ડોક્ટરે પણ મને કીધું કે બિનજરૂરી શ્રમ નહીં ઉઠાવતા, પણ મને એમ લાગે કે ભગવાનની કૃપાથી મને મળ્યું છે, શેર શા માટે ન કરું? તમે બોલનારા તૈયાર, સાંભળનારા તૈયાર છો. તો મારે તમને ખાલી એટલું પૂછવું છે, તમારી આ મેન્ટાલિટી કરી, જ્યારે 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 પણ સુખ આવે, નવી ગાડી આવી હોય અને નવી આવેલી ગાડીને તમે કોઈ હિલ સ્ટેશન ઉપર લઈ જવાની ભૂમિકા તમારા મનમાં હોય, અને એવા વખતે તમારી બાજુમાં કોઈ આવે ને તમને એમ કે આજે તમારી નવી ગાડી પહેલી વખત તમે હિલ સ્ટેશને લઈ જાઓ છો, મને આપો, હું તીર્થ સ્થાને લઈ જાઉં. કેમ હસ્યા? કેમ કઈ ખોટું પૂછી લીધું? સુધીર, હવે શું? હિલ સ્ટેશને લઈ જવાની તારી ભૂમિકાને કોકે તને કીધું હિલ સ્ટેશને તમે જાઓ છો, તમારી પહેલી ગાડીને પહેલી વખત હું કોઈ તીર્થ સ્થાનમાં લઈ જાઉં, પવિત્ર સ્થાનમાં તમારી ગાડીને પહેલી વાર લઈ જાઉં. મેં ઉજ્જૈનમાં સુરાણા હોટલ છે, એ સુરાણા હોટલમાં મારું પ્રવચન ચાલતું હતું, અને એ પ્રવચનમાં ચિકાર પબ્લિક વચ્ચે આ પહેલો પ્રશ્ન મેં પૂછ્યો હતો. એ પ્રવચનમાં એક મુસ્લિમ ભાઈ પણ બેઠા હતા, અમારા પુસ્તકના આજીવન સભ્ય હતા, એટલે હું ઓળખું એમને. અને બધાને મેં આ પ્રશ્ન પૂછ્યો કે તમારી ગાડી તમે હિલ સ્ટેશને લઈ જવા માંગતા, અને એ ભાઈ તીર્થ સ્થાને લઈ જવાની વાત કરે, તો તમે પોતે શું કહો? અલગ અલગ જવાબ આપ્યા. ઓલા મુસલમાન ભાઈ હતા ને, મને કે મારા સાહેબ હું પણ જવાબ આપી શકું તમારી આ સભામાં? મેં કીધું કોઈને પણ બોલવાની છૂટ છે. તો મને કે અમે તો એમ કહીએ, ભલા માણસ તીર્થ સ્થાને જવું હોય ને તો ખુલ્લા પગે જા તો વધારે પુણ્ય બંધાય, ગાડી બાડીમાં પુણ્ય ન બંધાય. ખાલી મારે એટલું કેવું છે, સાચું બોલો, 10 લાખ રૂપિયાનું પેમેન્ટ તમારું જેને રોક્યું હોય, એના જીવનમાં આર્થિક સ્થિતિમાં બહુ કડાકો હોય, તમે ચિક્કાર પૈસાના માલિક હો, 10 લાખનું પેમેન્ટ તમારું રોકાય એથી તમને કોઈ પ્રશ્ન ન પડતો હોય, અને એના સમાચાર તમને મળે કે આ 10 લાખનું પેમેન્ટ જેને મારું રોક્યું છે એની આર્થિક સ્થિતિ એટલી કમજોર છે કે ડિપ્રેશનમાં આવી ગયો છે, મે બી પોસિબલ ઘરનો કોઈ સભ્ય સુસાઇડ કરવા પણ જાય. આવા 100% તમને પાક્કા સમાચાર મળે. 10 લાખનું પેમેન્ટ એને તમારું દાબ્યું છે, અને એની આર્થિક સ્થિતિ ખરાબ છે, તમારી આર્થિક સ્થિતિ સદ્ધર છે. આવા ટાઈમમાં એના દુઃખમાં ભાગીદાર બનવા માટે તમે 100% આગળ આવો જ. પાક્કું? શું કહ્યું?
ઉઘરાણી પણ કરે એવું છે શું? કપડાની આગળ માંડ ટક્યા છે, એમાં તું ઉઘરાણી શું કરવાનું? મારે જુદું કેવું છે સુધી 10 લાખ રૂપિયાનું પેમેન્ટ તારું દબાવ્યું છે, તું 55 કરોડનો માલિક છે ને એના ઘરમાં સુસાઇડની નોબત આવી છે, કોઈને ખબર નથી, તને પોતાને ખબર છે. એ વખતે તારા સુખમાં તું સાથીદાર બનાવ, એના દુઃખમાં તું ભાગીદાર બન, તો આ કોર્પોરેશનની ભૂમિકા પાકી છે. આઈ વુડ લાઈક ટુ નો તમે શું કરો? મરવા દો કે દોડો આગળ? એની આંખના આંસુ તમે નથી પડાવ્યા, કબૂલ છે, પણ તમારી અગર રૂમાલ છે તો આંસુ કેમ નથી રૂજતા? મારા સાહેબ, મેં આંસુ નથી પડાવ્યા, એના પાપે મરી રહ્યો છે, એને ખોટો ધંધો કર્યો માટે લોસ માટે, કબૂલ. પણ તારી આગળ એટલા બધા રૂપિયા છે ને એક આખું આખું કુટુંબ અનાદાર થઈ રહ્યું છે, એમાં ટાઈમમાં તમારા પૈસા કામ ન લાગે? ક્યારે કામ લાગે? સૌથી પહેલી ભૂમિકા અહીંથી શરૂ થાય. કોર્પોરેશનની મેં દીક્ષા લીધી. આજે પણ કોઈ પણ સાધુ દીક્ષા લે, સાધુ જીવનમાં પહેલા દિવસથી ટકી શકે છે. ડ્યુ ટુ ગ્રુપ, સંયુક્ત કુટુંબમાં એક તાકાત હતી, તમે ટકી શકતા હતા. આજે કુટુંબો વિભક્ત થતા ચાલ્યા. ડગલે ને પગલે કોર્પોરેશનની ભૂમિકાથી મારે તમને પૂછવું છે, આ ભૂમિકા તમારી ખરી કે ન ખરી? હું દિલ્હીમાં હતો, ગુજરાત એપાર્ટમેન્ટમાં મારું ચોમાસું, સુખમાં સાથીદાર ને દુઃખમાં ભાગીદાર, શું કોર્પોરેશનની ભૂમિકા. મને એક શિબિરમાં છોકરો મળવા માટે આવ્યો. મને કે મારા સાહેબ આજે કમાલ થઈ ગઈ. હું શું થયું? મને કે મારા સાહેબ સાયકલ રિક્ષામાં આવતો હતો, 30 રૂપિયા સાયકલ રિક્ષા મળે કીધા. આપના કીધા પછી મારા સાહેબે બાર્ગિંગ કરવાનું બંધ કર્યું, 30 આપી દીધા. મારા સાહેબ ડિસ્ટન્સ લાંબુ હતું અને જરાક રિક્ષા આગળ ચાલી, એમાં એક બીજો બુઢો માણસ આવ્યો અને એને કીધું કે મેં બેઠ શકતા હું, આ જાઓ. કહાં જા રહા? ગુજરાત એપાર્ટમેન્ટ. મારા સાહેબ જ્યાં જવાનો તો ત્યાં જ એ બુઢો આવવા માંગતો હતો અને એને કીધું કે 30 રૂપિયા લગેગા. મારા સાહેબ ખિસ્સામાંથી આ વૃદ્ધ પુરુષે એ ચીમડાઈ ગયેલી 10ની નોટ કાઢી અને એને કીધું કે મેરે પાસ इससे तो ज्यादा नहीं है, मैं 10 दे सकता हूं. મારા સાહેબ ડિસ્ટન્સ એટલું બધું કે 30 તો સામાન્ય જનરલ કાયદો પણ હતો, 30 દેવા જ પડે, પણ આને એમ કીધું કે 10 से ज्यादा नहीं दे सकता हूं. સાહેબ અડધી મિનિટ માટે એ રિક્ષા ડ્રાઈવરે પેડલ પર માર્યું, રિક્ષા ચાલી અને ધડ કરતી રિક્ષા ઉભી રહી અને વૃદ્ધ પુરુષને કે એસા કરો આ જાઓ. અમારી શિબિરમાં આવનારો છોકરો એને અનુભવ થયો એટલે મને પ્રવચન પેલા કે મારા સાહેબ કમાલની વાત તો એ થઈ, જ્યારે ઓલા વૃદ્ધ પુરુષને રિક્ષા ડ્રાઈવરે ના પાડીને ફરીવાર જ્યારે હા પાડીને ત્યારે મેં એને પૂછ્યું, दोस्त 2 मिनट के पहले तो उसके बुढ़े को ना बोल दिया था और 2 ही मिनट में ऐसा क्या हो गया कि तूने उनको रिक्शा खड़ी करके उसको बिठा दिया. એ વખતે રિક્ષા ડ્રાઈવરનો જવાબ હતો, મગજ કામ ન કરી वो जवाब એને આપ્યો. એને કીધું કે ऐसे तो मैं भाग रहा था मगर जब बुढ़े को देखा ना, इस बुढ़े को देखा ना, तब मैंने ये सोचा आने वाले दिनों में मैं भी तो बुढ़ा होऊंगा. आज यदि किसी को सहाय करता हूं तो कल मुझे भी कोई बुढ़ापा में सहाय करने वाला मिले. एक रिक्शा ड्राइवर એટલી ભૂમિકામાં જો જઈ શકતો હોય, આવતીકાલે હું બુઢો થવાનો છું ત્યારે મને કોઈ ટેકો આપનારો મળી રહે એટલા માટે અત્યારથી ટેકો આપવું, આ ભૂમિકા છે કોર્પોરેશનની. મારે તમારી આગળ જવાબ જોઈએ પછી આગળ ચાલવું છે. તમારા સુખમાં સાથીદાર અને બીજાના દુઃખમાં ભાગીદાર, આ કોર્પોરેશનની ભૂમિકા જીવન મારું સાર્થક છે, સફળ છે અને સરસ છે. આ ભૂમિકામાં આગળ જવાની માનસિકતા ખરી કે નહીં? સહેલું નથી. બોલવામાં પ્રાસ જેટલો સહેલો છે ને એટલું ઇમ્પ્લિમેન્ટ જ્યારે કરવાનું હોય ને ત્યારે ખબર પડે કે કેટલા પાણી ઉતરી જાય છે. બીજાના દુઃખમાં ભાગીદાર. અને હવે ચાલો, હવે મને 2 જવાબ આપો, સુખમાં સાથીદાર બનવું સહેલું કે દુઃખમાં ભાગીદાર બનવું સહેલું? એ જવાબ. ચાલો, બેય નહીં. તમે બેમાંથી વધારે ઈઝી તમને પોતાનું મારું સુખ આવે ત્યારે 100% બીજાને વેચું અથવા તો બીજાનું દુઃખ આવે 100% મારી તાકાત તો ભાગ પડાવું. 2 વિકલ્પ તો બેસ્ટ, પણ બેમાંથી એક વિકલ્પ કદાચ હોય તો તમને ઈઝી વિકલ્પ કયો લાગે છે? બેમાંથી ઈઝી વિકલ્પ કયો? હે? નહીં, સ્પષ્ટ જવાબ નહીં. દુઃખમાં સરસ. તો એક કામ કરજો, જ્યારે જ્યારે પણ દુઃખ આવે ત્યારે ભાગીદાર બનવા માટે જાઓ ને ત્યારે સલાહ નહીં આપતા, સહાય કરજો. આ ઘણાને પાછો નશો છે સલાહ આપ્યા કે. હા, આવા ઘણા ભાગીદાર છે.
ઓલો માગે કે ના માગે સલાહ આપવા દોડી જાય, મામા થોડી સહાય કર, એકલી સલાહ આપ્યા કરે છે. ભાઈ આ લાઈટ નહીં ચાલે એટલે આગળ ચાલો. તમને કદાચ ખબર નહીં હોય, હમણાં ઇન્દોરમાં મેં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ દરમિયાન પ્રવચનમાં એકવાર નાનકડી વાત કરી. હું એક તમને કહું, હું આ પાઠ ઉપર બેઠો છું ને તો પાઠને સાચવું છું. મારી જે વાત કરી તમને કહું, તમે ગાડીમાં અહીંયા આવતા હો તો ગાડીને તમે પહેલા ચેક કરી લો કે ગાડીમાં પહોંચીશ તો ખરો ને, કારણ કે ગાડી આધાર છે અહીંયા પહોંચવાનો. આ હું બેઠો છું ને, પાઠ મારો આધાર છે. એનો અર્થ સમજો તમે, આધારને હંમેશા આપણે સાચવવો પડે, આધારની ઉપેક્ષા ન થાય. ઓકે, આધારને મારે સાચવવો પડે, આધારની ઉપેક્ષા ન થાય. તો તમારું જીવન જે જે લોકોના આધારે ટકે છે એ બધાને તમે સાચવો છો, ખાલી એટલું તો કહો. મા બાપના આધારે જીવન ટકે છે. તમારો ધંધો તમારી દુકાનના નોકરોના આધારે ટકે છે. બરાબર છે? સાચું બોલો. તમારો ધંધો તમારા કારણે ચાલે કે દુકાનના નોકરોના કારણે ચાલે, સામાન્ય જાણવું છે. જે હોય બોલજો, મને ખુશ કરવાની, હૃદયથી તમારા મનમાં જે બોલવું હોય તો બોલવાની છૂટ, પણ હૃદયના શબ્દ બોલજો. આખો દુકાન જે તમે ધંધો તમારો જમાવ્યો છે એની બધી યશ તમારા ફાળે જાય કે આ તમારા બધા નોકરો વગેરેના ફાળે પણ જાય? 100% માનો. તો હવે તમે મને બીજો સાચું બોલો, તમે નોકરોને 100% પર્યાપ્ત પ્રમાણમાં સાચવી લો, પાક્કું? નહીં, મારે જાણવું છે ક્યાં તૂટ્યા છો, ક્યાં તમે હે? તો તમને સેલ્ફીનેસ કબૂલ, પણ સેલ્ફીનેસ વાળો માણસ પણ સાચવે, કારણ કે એને ખબર છે કે આ નહીં હોય તો હું ટકું નહીં. તમને ખબર નથી? તમે ઉચક નીચક પાટિયા જોયા જ બગીચામાં? શું કહેવાય ને? હા, આ બરાબર છે ને? એમાં તમે ક્યારે બેઠા છો? તમને ખબર છે એની મજા? તમને ખબર? એક મજા કહું, તમે ઉપર ક્યાં સુધી બેહો ખબર છે? નીચે વાળો બેહવા તૈયાર હોય ત્યાં હોય. ઓલો તમને પૂછ્યા વિના ઉભો થાય તો તમારા હાડકા ભાંગી નાખે ઓલો. આ ખબર છે ને તમને? આ ઉચ્ચક નીચક પાટિયા ઉપર તમે ઉપર ટોપમાં બેસવું હોય તો તમારે નીચે વાળાને હાચવવો જ પડે. અને એક વાત છે, તમે કાયમ માટે તો ઉપર નથી બેસી શકો, ક્યારેક એને પણ તમારે ચાન્સ આપવો પડે. કોને? તમે એમ કહો કે તું કાયમ માટે નીચે બેસી ઉપર બેસી તો છે ને, તમને ભ્રમણામાં નાખી અને ઓલો પૂછ્યા વિના ઉભો થાય, પછી સીધા હોસ્પિટલમાં. તો ઓકે, તો મારે તમને એમ કહ્યું કે ઉચ્ચક નીચક પાટિયા જેવા સંબંધો છે. તમે ઉપર બેઠા છો તો નીચે બેસનારો કોઈ છે તૈયાર, અને એના કારણે તમે ઉપર બેસી શકો છો. તો મારે એટલું જ કહેવું છે, જેના કારણે તમે ઉપર બેસો છો એ નીચેવાળાને સાચવવાની તમારી કોઈ જવાબદારી નહીં. આઈ વુડ લાઈક ટુ નો ફ્રોમ યુ. દીકરો બાપને સાચવે, વહુ સાસુને સાચવે, ભાઈ ભાઈને સાચવે, શિષ્ય ગુરુને સાચવે, ગુરુ પણ શિષ્યને સાચવે, બાપ પણ દીકરાને સાચવે, સાસુ પણ વહુને સાચવે. બંને ઉચક નીચક પાટિયા, ક્યારેક આ ઉપર, ક્યારેક આ ઉપર, ક્યારેક આ ઉપર, ક્યારેક આ ઉપર, તો બદલાતો રહેવાનું જ છે. અને એવા ટાઈમમાં બંનેનું અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર છે કે મારે એકલા ઉપર નથી રહેવાનું, નીચે વાળાને સાચવવાનો છે. તો આટલું નાનું એક વાત તમને કહી દઉં. મને ઘણા પૂછે, સાહેબ આ દુનિયામાં મહાન માણસ કોણ, મોટો માણસ કોણ? નાનામાં નાનો માણસ જેની આગળ પ્રસન્નતાથી આવી શકે, સૌથી મોટામાં મોટો માણસ. નાનામાં નાનો માણસ તમને ઇઝીલી મળી શકે તો તમે મોટા માણસ, બાકી મોટા માણસ નહીં. અને એક વાર આ પ્રવચનમાં મેં વાત કરી હતી, હું તમારી દુકાનના માણસોને એક વખત તમે પૂછી લો. આ કોર્પોરેશનની ભૂમિકા બહુ કામ લાગશે, એટલા માટે બહાર નીકળો ત્યારથી તમારી આ ભૂમિકા આવશે, કારણ કે આના વિના તો ચાલતું જ નથી ને, ચાલતું જ નથી. મેં ખાલી એક નાનકડો વિકલ્પ મૂક્યો કે તમારા દુકાનના નોકરને તમે જેટલો પગાર આપો છો એનો મહિનાનો ખર્ચો છે. એક વખત આ દુકાનના નોકરને ખાલી તમે અંદરથી પૂછી લો ખાનગીમાં કે મારો પગાર અને તારો ડિફરન્સનો ખર્ચો, બે વચ્ચે ફરક કેટલો, સમજ્યા ને? એક મહિનાનો ખર્ચો અને હું તને જે પગાર આપું છું એમાં વચ્ચે ડિફરન્સ કેટલું? ખ્યાલ આવે ને શું કહેવા માંગુ છું? સંજયભાઈ અને જયેશભાઈ નામના બે ભાઈ મને મળવા માટે આવ્યા. મને કે સાહેબ કમાલ થઈ, સાહેબ આપે પ્રવચનમાં વાત કરી, ઇમ્પ્લિમેન્ટ કર્યું. 18 જેટલા માણસો હતા મારા સાહેબ દુકાનના, બધાને મારા સાહેબ ચિઠ્ઠી આપી દીધી અને એમને કીધું કે એક કામ કરો, તમે બધા અલગ અલગ જગ્યાએ જઈ, કોઈને ખબર નહીં કે શું વાત છે,
હું તમને જે પગાર આપું છું એટલે તમારો 1 મહિનાનો ખર્ચ છે એ વચ્ચે ડિફરન્સ કેટલો છે મને લખીને આપો. સાહેબ કમાલ. સાંજના ટાઈમમાં 18 માણસે ચિઠ્ઠી આપી, બ્લેન્ક ચિઠ્ઠી. મારી આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સાહેબ મને ખબર છે આ મોંઘવારીમાં સાહેબ આટલા પગારમાં ઘર તો ન જ ચાલે. મેં સામે ચડીને માણસોને પૂછ્યું કે તમે તો કે નહીં શેઠ, તમે જે પગાર આપો છો એમાં મહિનો અમે ખેંચી કાઢીએ છીએ, એવી કોઈ બહુ ચિંતાનું કારણ નથી, બહુ તકલીફ નથી. સાહેબ મને ખબર હોય ને. એટલે મારી આગળ આવીને એમની આંખમાં આંસુ આવી ગયા. મને કે સાહેબ ખબર નથી પડતી આ નોકરોની શું ખાનદાની. ખાલી મેં તો પૂછવા માટે પૂછ્યું હતું પણ એમને તો ખુલ્લી બ્લેન્ક ચિઠ્ઠી આપી દીધી. મેં કીધું એક કામ કરો, 18 માણસોને મારી આગળ બોલાવી લાવો. 18 માણસોને સુધીર મારી આગળ લાવ્યા. બધા નાના નાના માણસો બેઠા હતા, હાથ જોડીને બેઠા હતા. એમને પહેલી વખત ખબર પડી કે આપણા શેઠ એમના ગુરુદેવ આગળ આપણને લઈ જાય. બહુ રાજી, બહુ રાજી. પછી મેં એમને કીધું જયેશભાઈ ને સંજયભાઈ બાજુ, મેં સંજયભાઈ તમને આ શું લાગે છે? તો કે 18 માણસની ખાનદાની ઉત્તમતા અને ઉદારતા છે સાહેબ, કોઈએ ચિઠ્ઠીમાં કાંઈ ન લખ્યું. મને ખબર છે કે હું શું પગાર આપું છું. મેં એમને કીધું કે તમે પ્રમાણિકપણે કંઈ કરવા માંગો છો? મને કે સાહેબ આપનું વચન 100% આપકો એમ કરું. બધું એક કામ કરો, આ 18 માણસે તમારી આગળ લોન તરીકે કેટલી પણ રકમ લીધી હોય બધી આજે માફ કરી દો. અને અડધી મિનિટ નથી લાગી, ઉભા થઈ ગયા. 18 નોકરને કહી દીધું કે આજ સુધી તમે આપણી દુકાનમાં જેને જેટલો ઉપાડ કર્યો હતો આજે બધાનું નીલ કરી દઉં છું. મેં એમને પૂછ્યું, મેં કીધું લગભગ કેટલા રૂપિયા તમે છોડ્યા? મને કે 3 મિનિટ આપો. 2-3 મિનિટમાં એને ગણી લીધું. આ બધાને જોઈને સાહેબ લગભગ 7.5 લાખ રૂપિયા બધાના છોડી દીધા. 7.5 છોડ્યા એ તો ઠીક. એ વખતે નોકરોને જેમ લાગે ને કે વગર દિવાળીએ દિવાળી આવી. સાહેબ 1 મહિનાનો 2000ના પગારમાં 200 રૂપિયા કપાઈને ત્યારે રોજ એમ ચીટિંગ આમ ટોર્ચરિંગ થાય. પગાર 2000 છે પણ 200 ઓછા થશે, 200 ઓછા થશે. સાહેબ 7.5 લાખ રૂપિયા છોડા. કમાલ થઈ ગઈ. મેં 18 નોકરને મેં ખાલી એટલી વાત કરી, મેં કીધું તમારા બધા પૈસા છોડી દીધા, તમે મને કંઈક છોડીને આપી દો. મને કે મારા સાહેબ નાના નાના માણસો સાહેબ આપ માગો તે આપી દેવા તૈયાર છે. મેં એક કામ કરો, 18 નોકરના જીવનમાં કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, ગુટખા, સિગરેટ, બીડી કે વાઈન, મને આપી દો. અને રસિકભાઈ બધા નોકરોએ મારી સામે ગુટખાને, સિગરેટ ને બીડી જે કીધું બધું મૂકી દીધું. મારા સાહેબ અમને પ્રતિજ્ઞા આપો, જીવનભર માટે આ વ્યસન અમારા જીવનમાં પ્રવેશ નહીં થાય. આ દુઃખમાં ભાગીદાર બનવાની વાત અને સુખમાં સાથીદાર બનવાની. આ સભામાં બેઠેલા તમામને એક આનંદની અનુભૂતિ થશે. આજ વાત નહેરુ ઓડિટોરિયમમાં મારું પ્રવચન હતું. રસિકભાઈ મળવા આવ્યા અને રસિકભાઈ સામે મેં આવી વાત કરી કે ઇન્દોરમાં એક આવો પ્રસંગ બન્યો. એક અડધી મિનિટ લગાડ્યા વિના રસિકભાઈ મારી આગળ પચકાણ માંગ્યા. મારી ફેક્ટરીમાં કે દુકાનમાં કામ કરનારા જેટલા માણસોને લોન પેટે જેટલા રૂપિયા આપ્યા છે બધા આજે છોડી દઉં છું. ખાલી એક નાનકડી ભૂમિકા. તમે એક વાર આ પ્રયોગ કરી જોજો, એક વાર આ પ્રયોગ કરી જોજો ખાલી. અને નાના સ્તર ઉપર કરજો, બહુ ઊંચા સ્તર ઉપર કૂદવા નહીં જતા. હા તમે તો પાછા છે ને ઘણું કરવા જશે એમાં કાંઈ નહીં કરો પાછા. કરશો તમારી ગાડી ખાલી જાય તો 100% એ જ જગ્યાએ જનારાને લિફ્ટમાં 100% બેસાડીને જાઓ. શું થયું? કઈ હે કોશિશ તો હું પણ તમને સમજાવવાની કોશિશ જ કરું છું. નહીં એટલે આમાં તકલીફ નહીં. મારે કેવું ખાલી જાય છે ગાડી, એને એ જ જગ્યાએ જવું છે. તમારી ગાડી ખાલી છે, તમે કહી શકો છો કમાઓ. એ પણ છે ને બેસાડો ને, એ પણ ચહેરો જોઈને બેહાડો. હા દરેકને ન બેસાડો, પાછા બહુ ચહેરો જોઈને બેસાડો. તમને ફરી વાર કહું, સુધી આ પ્રવચનની શરૂઆત કરતા પહેલા કહું, નંબર 1માં જ આપણે ખોખલા છીએ સાહેબ. એમ બધાના દુઃખમાં ભાગ પડાવવા જાઉં તો હું ભૂખે મરી જાઉં. આ આપણી ભૂમિકા સાહેબ. આ દુનિયામાં તો ઘણા દુઃખી છે, હું બધે થોડો પહોંચી વળું નહીં સાહેબ. મારા સુખમાં બધાને સાથીદાર માનો તો મારે ભોગવવા માટે રહેશું. આપણી મેન્ટાલિટી છે. તારે આંગણીએ પૂછીને આ આપણી આખી વ્યવસ્થા, એક રોટલીમાંથી પણ અડધી રોટલી આપનારો વર્ગ, આખી વ્યવસ્થા આજે ફરી વાર તમને કહું, જ્યારથી તમારી આગળ પૈસા વધ્યા ત્યારથી ઉદારતા વધવાને બદલે તમારી કઠોરતા વધી છે. ઉદારતા નથી વધી.
તમારી મૈત્રી વધવાની બદલે તમને બધાની પ્રત્યે શંકા જાગવા માંડી, તમારો પ્રેમ વધવાને બદલે દુશ્મનો વધવા માંડ્યા. સાચું બોલો, તમે મને હૃદયથી કહો, હું ગપ્પા મારું જેવું તમને લાગતું મને રોકજો. જેમ 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 તમારા જીવનમાં પૈસા વધતા જાય છે તેમ મિત્રો વધતા જાય છે કે દુશ્મનો વધતા જાય છે? તમારા હૃદયમાં શ્રદ્ધાનું સ્થાન વધ્યું કે મનમાં શંકાનું સ્થાન વધ્યું? તમારું હૃદય જેટલું શ્રદ્ધા સંપન્ન હતું એટલું પૈસા વધ્યા પછી રહ્યું કે મન શંકાશીલ બનતું જાય છે? શ્રદ્ધાશીલ હૃદય હોય છે, શંકાશીલ મન હોય છે. સંપત્તિ વધ્યા પછી હૃદયની શ્રદ્ધા વધતી જાય છે કે મનની શંકા વધતી જાય છે? નહીં, મારે જાણવું છે તમારી આગળ. કદાચ હું મે બી પોસિબલ, આઈ કેન બી રોંગ, પણ તમે મને એમ કહો, જેમ 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 પૈસા વધતા જાય છે, સફળતા વધતી જાય છે, બુદ્ધિ વધતી જાય છે, તેમ તેમ હૃદય વધતું જાય છે કે મન ડિસ્ટર્બ કરતું જાય છે? અવડી મોટી વિરાટ સભામાં મારે જવાબ જોઈએ છે. હે ખરેખર તો હવે તમને કહું, સાચું બોલા, તમારું મન શંકાશીલ બને છે, એની તમને વેદના છે. સાહેબ, આ પૈસા વધ્યા પછી હું શું કરું છું? સાહેબ, મૂકીને મરવાનું છે, જે ચીજ મૂકીને મરવાનું છે એને સાહેબ વધારતા 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 સાહેબ આ બધા પ્રત્યે શંકા. અને એટલા માટે અમારે ત્યાં સરસ વાત કરી. તમે મેકિયાવેલીનું નામ સાંભળ્યું? મેકિયાવેલી નહીં, પશ્ચિમના દેશનો અઠંગ રાજકારણી, આ દેશનો જેને રાજનીતિના સૂત્ર ચાણક્ય આપ્યા અને ત્યાં મેકિયાવેલી આપ્યા. હું તમને એક સરસ બની વાત કરું. મેકિયાવેલી એક સૂત્ર આપ્યું છે કે જે વાત તમે તમારા દુશ્મનને ન કરી શકો એ વાત તમારા મિત્રને નહીં કરતા. આ રાજકારણનું સૂત્ર તમને કહું છું. જે વાત તમારા દુશ્મનને ન કરી શકતા હો એ વાત તમારા મિત્રને નહીં કરતા, કારણ કે આજનો મિત્ર આવતીકાલે દુશ્મન થઈ જાય એવી પૂરી શક્યતા છે. આ મેથેમેટિક, આ રાજકારણનું સૂત્ર છે. ફરી વાર રિપીટ કરું, જે વાત તમારા દુશ્મનને ન કરી શકો એ વાત તમારા મિત્રને પણ નહીં કરતા, કારણ કે આજનો મિત્ર આવતીકાલે દુશ્મન થાય એવી પૂરી શક્યતા છે. આ મેકિયાવેલીનું સૂત્ર અને મહાવીરનું સૂત્ર એ છે, જે વાત તમે તમારા મિત્રને કરતા હો એ જ વાત તમારા દુશ્મનને ખુશીથી કરજો, કારણ કે આજનો દુશ્મન આવતીકાલે મિત્ર થાય એવી પણ પૂરી શક્યતા છે. મારે તમને પૂછ્યું છે, મહાવીર ફાવે કે મેકિયાવેલી ફાવે? અરે ઘણી વાર તો લોકો પ્રવચનમાં આવે તો પણ એક બૂટ આમ મૂકે, બીજું આમ મૂકે. હજી એમ જેની લાઈટ નથી. બૂટમાં શંકા, કદાચ કોઈ ઉઠાવી જાય તો સાવચેતી નહીં, અવિશ્વાસ છે. સાવચેતી શું? બંને બૂટ એક સાથે. તમને ખબર, તમે ગાંધીજીનું નામ લો, પ્રસંગ આપણે ગાંધીજીનો. ગાંધીજી ટ્રેનમાં મુસાફરી કરતા હતા ને ચડવા ગયા ને ટ્રેન ચાલુ થઈ, એક ચંપલ પડી ગયું. એક મિનિટે ગાંધીજીએ બીજું ચંપલ નીચે નાખી દીધું. એટલે બાજુ વાળા પૂછ્યું કે બીજું કેમ નાખ્યું હતું? કે જેને મળે નાળા કમસે કમ બે તો મળે, મારું તો એક ગયું. આ ગાંધીજી બનો, ગાંધીજી. પાછું કે સાવચેતી છે. બોલો, બે બુટ હરકા રાખવાનો સાવચેતી છે કે ડાકુગીરી છે એક જાતની? ચાલો આગળ. ખાલી એટલું કહું, દોડતા હતા ત્યારે લાગતું હતું એવું કે મારા જેવો કોઈ સમર્થ નથી. બજારના ક્ષેત્રમાં તમે ભાગો છો ને, આંટી ખૂટીને રાજ રમત અને તમારા પુણ્યના પ્રભાવે તમે હાથ નાખો ત્યાં પૈસા મેળવો છો ને, એ આજે ભલે બધું તમને લાગે કે વી આર ગોઈંગ ઓન ટોપ ગિયર, પણ એક વાત તમને કહું, જે દિવસે તમે રિવર્સમાં આવશો, વિશ્રામ કરશો, શરીર તમારું થાકશે અને બેસવાના દિવસો આવશે અને એ વખતે તમને પોતાને ફીલ થશે, દોડતા હતા ત્યારે લાગતું હતું એવું મારા જેવો કોઈ સમર્થ નથી. સહેજ શાંત પડીને જોયું ત્યારે ખબર પડી, જે દોડ્યા એનો કોઈ અર્થ નથી. એક વાર તમે શાંતિથી બેસો ત્યારે તમને ખબર પડે કે શું પામ્યા શું આપણે. નંબર 1, કોપરેશન. બહુ લાંબુ નહીં કહું, પણ કમસે કમ એટલું કહું, પરિવાર પૂરતું આ વ્યવસ્થા ગોઠવો છો. પડોશી બહુ દૂર, આખું ગામ, આખું નગર, આખું હિન્દુસ્તાન, આખું દેશ નહીં. મારા પરિવારમાં જેટલા લોકો છે, જેટલા લોકો, અને એમાં સાચું બોલો, સગ્ગો ભાઈ તમારો નબળી સ્થિતિવાળો હોય, એના ઘરે લગ્ન હોય, તમારા ઘરે લગ્ન પ્રસંગે વધારે તમે શ્રીમંત હો અને તમારા ઘરે લગ્ન પ્રસંગે એ વાસણ લેવા માટે આવે, તમે ગણીને આપો કે વગર ગણે આપો? બોલો, આમાં લગ્નની વાત કહું છું નહીં. એટલે શું, તમારા ખુદના સગા ભાઈના ઘરે લગ્ન હોય ને તમારા ઘરે કોઈ ચીજ માગવા માટે આવે, તમે રિયલી ગણીને આપો?
નહીં, મારે જાણવું છે. વેરી વાત. તમારી આ ગાડીને બંગલા પછી 60 લાખની ગાડીને 2 કરોડના ફ્લેટ, તમે ભિખારી છો એક નંબર. નહીં, હું તમને કહીશ, આ ગાડ તમને સાધુ દઈ શકશે, બાકી કોઈની તાકતની બધા મસ્કાબાદ તમારી આગળ ભેગા થયા છે. સગા ભાઈના લગ્નમાં તમારી આગળ વાસણ માંગવામાં આવે, ઘરેણા માંગવામાં આવે, તમે ગણી ના આપો. નહીં, મારે જવાબ જોઈએ તમારી આગળ. એટલે નહીં, તમે આને મજાક નહીં સમજો. આ રાક્ષસ વૃત્તિ છે સગા ભાઈ માટે. તમે એમ ના કહેશો કે દોસ્ત તું મારો સગો ભાઈ, મારે કલંક છે કે તારે મારે ત્યાં લેવાનું પડ્યું, મારે તને ઇક્વલ બનાવી દેવો જોઈએ. આ પહેલી ભૂમિકા. પણ લેવા માટે આવો છો, તને ઘણી ના આપું, તું પાછો મૂકવા આવે ત્યારે ઘણું તારી આગળ, ભાઈ આગળ ઘણું. આટલી માનસિકતા, આટલી ઉદારતા તમારામાં ના આવી કે મારા ભાઈની આ સ્થિતિ આવી કેવી રીતે? લાગણીના સંબંધો નથી, લોહીના સંબંધો છે કે નહીં? જ્યાં ભાઈ સાથે આવા કડક અને કઠોર વ્યવહાર થાય ને બદલો લેવાની વાત, દેખાડી દેવાની ને પછાડી દેવાની વાત, ત્યાં આ કોપરેશન. તમારામાં હિંમત હોવી જોઈએ. સાહેબ અમે તો ખાલી ખોડીએ માણસ છીએ, અંદરથી શૈતાન કરતા ભયંકર છીએ. ઉદારતાપૂર્વક તમારી ઉદારતા હોત તો આખો એટીટ્યુડ તમારો એંગલ જુદો હોત. અમારે ત્યાં પ્રસંગો મેં જોયેલા છે ને જાણેલા છે ને માનેલા છે પ્રસંગો, એમ લાગે ભેટીપણામાં દોસ્ત કમાલ કરી કાઢી દે, કમાલ. હું તમને વાત કરું, 2 મિનિટમાં એક પ્રસંગ પૂરો કરું. સુરતમાં એક ભાઈ 18 લાખ રૂપિયા એક પાર્ટીમાં રોકાયા હતા. સુધીર 18 લાખ, અને ભાઈ રે ગોપીપુરમાં વડા ચૌટામાં મને મળવા માટે આવ્યા. સાહેબ 18 લાખ રૂપિયા મારા ગયા હતા અને મને ખબર પડી સાહેબ સુસાઇડ કરવા નીકળી ગયો છે. મારા દીકરાને મારા સામે દોડાયો, તું ગમે તેમ કરીને એને પકડી લાવ, કે તાપી નદીમાં પહોંચો એવા સમાચાર, મરી ન જાય, 18 લાખ તો મામૂલી ચીજ છે. અને સાહેબ એને પકડ્યો, 14 ના સુઈ રડે. હું કોઈ હિસાબે આ પૈસા, અરે જોઈતા જ નથી પૈસા. સાહેબ હવે આ ટૂંકમાં બતાવી દઉં, મારે 4 સબ્જેક્ટ આગળ લેવા છે. સાહેબ એને ઘરે બોલાવ્યો, અંદર રૂમમાં લઈ જઈને મેં વાત કરી, દોસ્ત 18 લાખ ભૂલી જવાના, આ જિંદગી 18 કરોડ કરતા વધારે કિંમતી છે. 18 લાખ માટે ફેંકી દેવાની વાત. અને મેં ક્યારે તારી યારે ટોર્ચરિંગ થયું કર્યું નથી, એવી ડિમાન્ડ નથી કરી. મેં બી પાક્કું, હવે તું નથી આપી શકે, છોડ. હવે મારે તમને જે કહેવું છે ને, સુખમાં સાથીદાર અને દુઃખમાં ભાગીદાર. મને કે સાહેબ, મેં અંદર લઈ જઈને કીધું, હવે માની લે કે તારે સેટ થવું હોય તો શું કરવું પડે? ઓલો રડે, આંખ નીચે રાખીને, આંખથી આંખ મિલાવી શકે નહીં. અને મેં એને પૂછ્યું, તારે સેટ, મારે તને સેટ કરવાનો છે, તું મરે છે ને, તારા ઘરમાં 2 બાળક છે, ઉત્તમ પત્ની છે, અને આ રીતે તું ચાલે જતા તારા પરિવારનું સુધાય. સાહેબ આપ વિશ્વાસ નહીં કરો, મેં 10 લાખ રૂપિયા વધારે આપ્યા. 18 લાખની આ છોડી દીધા જીવનભર માટે. આવતીકાલે કમાય તો પણ તારે મારે આપવા નથી, પણ આ 10 લાખ રૂપિયા લે અને કામ શરૂ કર. અને હવે આગળની તમને વાત કરીએ, તમને મિરેકલ લાગશે સાહેબ. વડા ચૌટામાં રહે, આજુબાજુમાં સાધુ ભગવંતો ચિકાર, એક કામ કર, તારા દર મહિનાનો જેટલો ખર્ચો રસોડાનો છે, રસોડાનો ખર્ચો મારે તને પહોંચાડવાનો પડે. નવી વાત, આ વડા ચૌટાને ગોપીપુરમાં 4 બાજુ સાધુ પુષ્કળ પ્રમાણમાં છે. દરેકને ગોચરી ભરવા બોલાવે. ગોચરી સમજો છો ને? એટલે નહીં, કદાચ નોન જઈને હું એટલે પૂછું છું, નહીં એટલે પૂછું છું. હે, આ બરાબર છે. અમે ભિક્ષા જોઈએ તો ભિક્ષા માટે મુનિ ભગવાનને બોલાવે, એનું નામ છે ગોચરી શબ્દ છે. એટલે મને કે મારા સાહેબ, મેં એટલું કીધું, તારે એક કામ કરો, જેટલા સાધુ ભગવાન છે ને બધાને આગ્રહ કરીને તારા ઘરે ગોચરી ભરવા બોલાવે. ઓલો કે પણ મારી આગળ પૈસા, એ બધા પૈસા મારે આપવાના છે. ગોચરી ભરાવાના બધા જ પૈસા, તારો ઘરનો જેટલો ખર્ચો છે બધો મારો. 10 લાખ ઉપર 18 લાખ છોડી દઉં છું. અને એક વાત, મારી ખાલી એક કન્ડિશન. તો કે શું કન્ડિશન? તો કે ગોચરી ભરાવવા માટે, બોલાવવા માટે તારો દીકરો જાય. નંબર 1, ગોચરી બનાવવાની તારી ધર્મપત્ની. નંબર 2, અને ગોચરી વરાવવાની તારે. નંબર 3. આ 3 કન્ડિશન છે. બોલાવવા માટે તારો દીકરો જશે, ગોચરી વરાવવાની જવાબદારી તારી રહેશે, અને રસોઈ બનાવવાની જવાબદારી તારી ધર્મપત્નીની રહેશે. આ 3 કન્ડિશન જો મારી માન્ય હોય તો 10 લાખ રૂપિયા ઉપરથી, અને દર મહિનાનો જેટલો ખર્ચો જ્યાં સુધી થાય ત્યાં સુધી હું એકલો બેઠો છું. 18 લાખની ચિંતા તારે કરવાની. અને એ વખતે ઓલા ભાઈ ખાલી એટલું જ પૂછે, આટલી બધી તમે ઉદારતા કરી તો મારે જાણવું છે,
મારી જ પત્ની રસોઈ બનાવે, હું જ વરાવું ને મારો દીકરો ગુચરી વરાવા બોલાવા જાય, આવો તમારો આગ્રહ પાછળનું કારણ શું? તો કે ગયા જન્મમાં પુણ્ય ટૂંકું પડ્યું છે, આ જન્મમાં તારું પુણ્ય વધે અને આવતા જન્મમાં ભિખારી ન બનવું પડે, એની આ ભાવ. 18 લાખ છૂટ્યા, 10 લાખ ઉપરથી ને મહિનાનો કરજો ને જીવનભર માટે આપી દેવાની વાત, અને સગા ભાઈ માટે પાષણ ગણવાની વાત મિરેકલ છે, કરુણ દશા છે તમારી. બહુ લીંબુ નાખીને ફરવાની જરૂર નથી. આ બધું આવશે પરલોકમાં તમારી સાથે ને તમને કોઈ ક્યાંય ના રહેવા નહીં દે તમને. ભગવાનની પરમ કૃપા છે. આજે હાલતા ને ચાલતા ને ફરીવાર કહું, આ દેશ થોડો ઘણો ટક્યો, કુટુંબો ટક્યા. ફરીવાર કહું, આજે પણ કુટુંબો ટક્યા હોય ને આ બે જ ગુણના કારણે ટકે છે, સુખમાં સાથીદાર બનાવવાની વાત અને દુઃખમાં ભાગીદાર. કુટુંબના જેટલા સભ્યો સ્વતંત્ર પોતાના સુખ ભોગવતા જાય તો કુટુંબો પણ તૂટી જાય. અને કુટુંબમાં આવેલા કોઈ એક વ્યક્તિ પ્રત્યે એકલાને દુઃખ ભોગવવાનું હોય તો કુટુંબ ખલાસ થઈ જાય, દુઃખમાં ભાગીદાર બનતા. તમને ખબર, લગભગ તમે બધા સંયુક્ત કુટુંબમાં રહો કે વિભક્ત કુટુંબમાં? લગભગ વિભક્ત. આમ કારણ કઈ નહીં. મારે આજે તમને રિમાન્ડ ઉપર લઉં છું તો પૂરો લઉં પછી. શું કહે? હે? સ્વભાવનો એટલે તારા સ્વભાવનો એમને મેળ નથી પડતો કે એમનો તને પાડી દેવાનું? હે? બીજાને સાંભળી નથી શકતા, તમને ફરી વાર કહું, તમે સાંભળી નથી શકતા નહીં, તમારે સાંભળવું નથી. બાકી તો આખા ગામનું સાંભળો છો. હા, તમને ટૂંકમાં બધા અમારે ત્યાં એક શિષ્ય ગુરુની વાત કે ગુરુ શિષ્ય બહાર જવા નીકળે તો ગુરુએ રોક્યો, बेटा अभी मत जाना. नहीं मुझे जाना है. मैं ना बोलता तू बेटा अभी मत जाना, मुझे जाना है, मैंने आपको बोल दिया ना. હવે ગુરુના ઓવરટેક કરીને શિષ્ય ગયો. જેવો ગયો ને રસિકભાઈ ડાબી બાજુ ગધેડો ફૂક્યો. ઓલો શિષ્ય છે ને જ્યોતિષ શાસ્ત્રનો જાણકાર, એને લાગે કે ડાબી બાજુ ફૂકે તો શું કરે, પાછો આવ્યો. એટલે જેવો પાછો આવ્યો આશ્રમમાં બેઠો ને એટલે ગુરુએ પૂછ્યું, વાપિસ ક્यों आया? गया था, मैंने ना बोला फिर भी गया था, वापिस क्यों आया था? कीधु कि गुरुदेव गया था मगर वो गद्दा फूका, वो इस साइड पे फूका ना, वो आप सुकून होता है. तारे गुरु एटले बोलिया कि बेवकूफ गुरु का नहीं मानता है, गद्दे का मानता है. एक बात तमने कहूं, विभक्त कुटुंब ने संयुक्त कुटुंब बीजा जे कोई लाभ होय ते, पर बहु टूंका गाळामां कहूं, जे घर में सभ्यों की संख्या वधारे होय ने अने ए घर में रसिकभाई मच्छरो वधारे होय तो थोड़ा डिवाइड थी जाए. तमने लाइट नहीं? हाँ, बे जना रहता हो मच्छर 12 होय ने तो बधा बे ऊपर 6 छोटी पड़े. अने जो 12 जना होय ने 12 मच्छरो तो दरेक ने भागे एक आवे. आ एटले तमने फरी बार कहूं, जेटला पण विभक्त कुटुंब में रहे छे એ બહુ ટૂંકા પરિવારમાં રહે છે, એટલે સમસ્યા જેટલી પણ આવે ને એ બે જણ ઉપર એટલી બધી સમસ્યા આવી જાય છે ને, એ તાકાત નથી એ લોકોની સમસ્યા હલ કરવાની. અને ડિપ્રેશનમાં ને સુસાઇડમાં જવાના ઘણા પ્રસંગ આવે છે. અને સંયુક્ત કુટુંબમાં હોય ઘણા હોય સમસ્યા વેચાઈ જાય છે. ફરીવાર કહું, મમ્મી સાથે બગડે તો દીકરો કાકી આગળ જાય, કાકી સાથે બગડે તો મામી આગળ જાય, કારણ કે દીકરાને ઘણા સ્થાન છે. અને જે દિવસે દીકરાને માટે એક જ સ્થાન હોય, મમ્મી સાથે બગડે ને ઘરમાં કોઈ ન હોય, ત્યારે ખબર પડે કે આ દીકરાની હાલત શું થાય છે. એટલે ફરીવાર કહું, જગ્યાની અગવડના કારણે જુદા પડવું પડે એ વાત જુદી, પણ સાંકડા હૃદયના કારણે જુદા પડ્યા હોય તો 100% વિચારણા કરજો. ચાલુ આગળ. શંકા કોઈ? નંબર 1 કોઓપરેશન. नंबर 2 कलेक्शन. कलेक्शन दैट मीन्स શું સંગ્રહ કરવો, સાચવી રાખવું. મારે એટલું જ કહેવું છે, કલેક્શનમાં 3 ચીજ આવે તમારી જગતમાં. તમે એમ કહો કે સંપત્તિ સાચવી રાખો, एक वर्ग एवो कहे कि स्वास्थ्य साचवी राखो, एक वर्ग एवो कहे कि सत्ता साचवी राखो,
હું તમને ખાલી એટલું કહું છું કે સંસ્કાર, સમાધિ અને સદગુણ 3 ચીજ સાચવી રાખો. બહુ વિપરીત પરિસ્થિતિમાં તમારે જવું પડે પણ એક કામ કરો સાહેબ, સંસ્કાર તો બચાવી રાખીશ. મા બાપ તરફથી મળેલા મારા સાહેબ આ સંસ્કાર છે. અને આ સભામાં બેઠેલા દરેકને કોઈને કોઈ પ્રકારના સંસ્કાર તો પોતાના પરિવાર તરફથી મળેલા જ છે. અમારા વ્યવસ્થામાં, અમારા કુટુંબમાં, મારા જીવનમાં મને એક સંસ્કાર મળતા, રાતના 9:30 પછી ઘરની બહાર કોઈ નહીં, નો વન. 19 વર્ષની ઉંમરે હું સાધુ થયો ત્યારથી આ સંસ્કાર જાળવ્યા. મજા આવે. બહારથી મહેમાન આવે એને વડામાં સુધી બહાર જવું આ પણ એક સંસ્કાર. કદાચ લગભગ હું તમને પૂછી લઉં, તમારા પિતાજી તરફથી તમને જે સંસ્કાર મળ્યા હોય તે, પણ વર્તમાનમાં તમારી જે હવે જનરેશન આવી છે અને તમારા તરફથી તમે સંસ્કાર આપ્યા હોય એવા કોઈ પ્રસંગો કહી શકશો? તમારા મા બાપે તમને જે સંસ્કાર આપ્યા હોય તે, પણ તમે તમારા પરિવારને અત્યારે હવે સંસ્કાર આપી રહ્યા છો અને એ સંસ્કાર લઈ રહ્યો છે. ગેરંટી સાથે કહી શકવાની સ્થિતિ તમે આપો છો અને એ લે છે. 2 વાત. તમે આપો છો એટલી વાત નથી કહેતો, એ લે છે એટલી પણ વાત ભેગી બોલો. હમણાં બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં મારું બાયપાસનું ઓપરેશન થયું. ફારૂક ઉદવડિયાની સાથે આવનાર એક બેન હતા, ખ્યાતિબેન ડોક્ટર. સી ઇઝ અબાઉટ 24-25 કદાચ. પણ સરસ મજાના સંસ્કાર, જૈન કુળમાં જન્મેલા. અને એમને સામાન્ય વાતચીત નીકળી તો એમને મને કીધું, મને કે સાહેબ મને તો એક કુટુંબમાં રસ છે. સરળતાથી મને પૂછ્યું, મને કે મારા સાહેબ તમને પૂરણપોળી ભાવે? મેં કીધું બેન તમે કેમ પૂછ્યું? મને કે સાહેબ મને કુકિંગમાં રસ છે અને આપનો લાભ મળે તો મને આવું મજા આવે. આ એક ફોર્માલિટીની વાત. ત્યારે મને એમ થયું કે બેન તમારામાં સંસ્કાર બહુ સારા છે. બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં અને આ લેવલ ઉપર ફારૂક ઉદવાડિયાની સાથે, અને છતાં સાહેબ એવું બહુ એવી એમ્બિશન નથી, બહુ હાઈ લેવલ ઉપર જવું નથી, નોર્મલ વ્યવહાર, સંસ્કાર ટકી રહે મારા સાહેબ. આવા બધા મને મારા મનમાં ઓળતા જાગે. મેં એમને કીધું એક કામ કરશો, તમારા માતા પિતાની સાથે ક્યારેક આવો તો આનંદ આવે. મા બાપને લઈને આવ્યા. મા બાપને લઈને આવ્યા ત્યારે મારી વાત ચાલી. મેં એમને કીધું, એમના મા બાપને કીધું, તમે આટલી ક્વોલિફાઈડ દીકરીને પણ સંસ્કાર બહુ સરસ આપ્યા છે. આ બ્રિજ કેન્ડીમાં ફારૂક ઉદવાડિયાની સાથે રહેવું એટલે મામૂલી કામ નથી, પણ એમાં સાથે અને છતાં આટલા સરસ મજાના સંસ્કાર, બધી જ જાતના સંસ્કાર જોવા મળે. આ ઉંમરમાં જાણીને આનંદ અને આશ્ચર્ય બેય થયું. મેં એના મા બાપને જયારે કીધું, હું તમને ધન્યવાદ છે, તમે ગજબના સંસ્કાર આપ્યા છે. આ સભામાં બેઠેલા બધાએ સાંભળવાનો શબ્દ તમને કહું, એમની માતાએ મને સરસ જવાબ આપ્યો, મારા સાહેબ આપ અમને ધન્યવાદ આપો છો કે તમે બહુ સારા સંસ્કાર આપ્યા. તો સાહેબ એક વાત કહું, આજના કાળમાં દરેક મા બાપ પોતાના બાળકોને સારા સંસ્કાર આપે છે, પણ હું આપને એટલું કહું, મેં સારા સંસ્કાર આપ્યા છે એમ ન કહો, એને મારા આપેલા સંસ્કાર ઝીલ્યા છે એમ કહો. સાહેબ એને ધન્યવાદ છે, મેં આપેલા સંસ્કાર એને ઝીલ્યા છે. મારે તમને પૂછ્યું છે, આ સભામાં બેઠેલા દરેકને તમારા પરિવારને રોજ સંસ્કાર આપવાની વાત તમારી આગળ છે? તમે આપો છો તો લેવા માટે તૈયાર છે. આઈ વુડ લાઈક ટુ નો ફ્રોમ યુ. 12મા ધોરણમાં, 10મા ધોરણમાં, 11મા ધોરણમાં, 9મા ધોરણમાં, કોલેજમાં જનારી, FY BCom ને આ બધી હાઈફાઈ કોલેજોમાં જનારી તમારી છોકરીઓ અને તમારા દીકરાઓને તમે રિયલી સંસ્કાર આપો છો અને એ લોકો સંસ્કાર લેવા માટે તૈયાર છે. આ બોલવાની તમારી માનસિકતા. સંપત્તિના કલેક્શનની વાત તમે કરશો, સ્વાસ્થ્યના કલેક્શનની વાત કરશો, સત્તાના કલેક્શનની વાત, સંસ્કારનું મારે તમારે જાણવું છે. તમે આપો છો, પહેલી નંબરની વાત તમે આપો છો. સમય છે, વાત કરવાનો સમય છે. આખી સભા શાંત.
એટલે કેમ નહીં સુધીર, આઈ વુડ લાઈક ટુ નો, એટલે શું હા પાડો કે ના પાડો? વાત કરવાનો, તમને સંસ્કાર આપવાનો સમય, એટલા માટે તમે યુ આર ફ્રી. તમે કહી શકો પરિવારને કે બધા ભેગા થાવ, આપણે ભેગા થઈને થોડી આવી સંસ્કારના આદાન પ્રદાનની વાતો કરવી છે, આવી વાત તમે કરો, અને એ વાત ઉપર તમારો આખો પરિવાર ભેગો થાય એટલી તમારી ગુડવિલ ખરી. નહીં બોલો, તમને ખબર નથી. આ તમે જેટલું આને ઈઝી માનો છો ને એટલું ઈઝી તમારી જીવનમાં થવાનું નથી. એક સંત મારે કઈ કુટુંબ સાથે શું લેવા દેવા, હું તમને કહું, વેર યુ વિલ ગો. તમે સંપત્તિ આપી દીધી, સત્તા આપી દીધી, તંદુરસ્તી આપી દીધી, બધી વાત કરી, સંસ્કારનું શું? મારે ખાલી એટલું બધું, તમે સંસ્કાર આપવા માટે સિન્સિયર છો? શું કહે સંસ્કાર એટલે શું? ફરી વાત નહીં ગમ્યું મને. એટલે થોડું એ સંપત્તિના ક્ષેત્રમાં સમય ઉપર કાપ મૂકો તો તમને આમ સામાન્ય વધુમાં વધુ તકલીફ શું પડે? તમે રોડ ઉપર તો નથી ને? નહીં, મારે જાણવું છે. તો તમે તમારા પોતાના બાળકોને, જો એક વાત તમને કહી દઉં, નદીનું પાણી વહેતું છે ને, જો વચ્ચે દિવાલ આવે ને તો ક્યાંય પણ નદીનું પાણી ડાયવર્ટ થઈ જાય છે. પાણી રોકાવાનું નથી, આમ જવા માગે છે, પણ વચ્ચે રસ્તો ન મળે તો ક્યાંય પણ ડાયવર્ટ થઈ છે. દરેક દીકરાઓ, દરેક પોતાના પુત્ર ને પુત્રીઓ પોતાના મા બાપ આગળથી સમયની અપેક્ષા રાખે છે, અને એ મા બાપ સમય આપવામાં જયારે ઉણા ઉતરે છે, ડાયવર્ઝન લઈને પણ દીકરા દીકરી ગમે ત્યાં સમય આપી દેશે, પછી લોહીના પાણીએ તમે રડશો, તમારા હાથમાં બાજી નહીં હોય. હું રોજ મારા સાધુ સાથે 2 વાર મળું, પર ડે, ટ્વાઇસ ઇન એ ડે, રોજ વાત કરું સંસ્કારની. તમે વાત કરવા માટે તૈયાર નથી, મા બાપને સમય નથી, સંસ્કાર. દીકરાને તો માની લો એની વ્યસ્તતા ઘણી છે, મા બાપને શું તકલીફ છે? એટલે મારે જાણવું છે, ખાલી અડધી કલાક, પોણી કલાક હવે, એટલે કારણ છે કે આટલા સવારથી થોડો તમે પૈસા પાછળ સાચવવાનું છે. તમારે તમારું પોતાનું જીવન સાચવે, તમારે પરિવાર સાચવે. ઓકે, હું માનું છું, મારું સ્વાસ્થ્ય પણ સાચવું છું, મારી સાધના પણ સાચવું છું, પણ મને ખબર છે કે મારી ઉપર આ શિષ્યોના યોગક્ષેમની જવાબદારી છે, તો એમને માટે પણ મારે સમય આપવો પડે. તો પ્રાયોરિટી તો તમારે પણ હોવી જોઈએ ને. અને એક વાત તમને બીજું સાચું બોલો, ભાઈ બહુ લાંબી વાત નહીં કરું, તમને પૂછી દઉં. એક બાયર એવો હોય, રોજ એક નવી છોકરી સાથે સૂતો હોય, રોજ દારૂ પીતો હોય, 1 નંબરનો વ્યભિચારી હોય, તમે એની સાથે ડીલિંગ કરો તો તમને 1 કરોડ રૂપિયા મળે, એમાં તમને લાગતું હોય 1 કરોડ રૂપિયા, અને એની સામે તમારી પોતાની ખાનદાન સુશીલ ગણાતી પત્ની તમે એમ કે મારી આગળ અડધી કલાક તમે બેસો, હું તમને પૂછી દઉં, બાયર આગળ 2 કલાક કાઢો કે તમારી પત્ની આગળ અડધો કલાક કાઢો? નહીં, મારે જાણવું છે. 1 નંબરનો વ્યભિચારી આ માણસ છે, તમે જાણો છો, અને આનું મોઢું ન જવા પણ 2 કરોડ તમને કમાવી આપે છે, અને એની સામે તમારી સુશીલ ગણાતી પત્ની તમારી થાળી સમજે, આખું કુટુંબ એકલી સાચવે, અને એમ કે મને અડધો કલાક આપો, ને બહાર કે મારે તમારી સાથે હોટલમાં 3 કલાક વાત કરવી છે. તમે ટોપ પ્રાયોરિટી કોને આપશો? તમને ખબર છે, મારા બધા સાધુને મેં કહી રાખ્યું છે, મારી બાજુમાં કોઈ કરોડપતિ માણસ બેઠો, પણ તમારે આવવું હોય તો કરોડપતિની ચિંતા નહીં કરો, કારણ કે કરોડપતિએ મારા માટે મા બાપ નથી છોડ્યા, તમે મારા માટે મા બાપ છોડ્યા છે. જ્યારે મારા સાધુનું ઓટલી ટોપ પ્રાયોરિટી અબજપતિ કરતા વધારે આપવું, તો તમે અબજપતિ કરતા તમારા ધર્મપત્નીને પ્રાયોરિટી ના આપો, તમારા બાબાને પ્રાયોરિટી ના આપી શકો. આટલી બધી સમયની ખેંચ ને છે તમારે. શું કહ્યું? ટીવી રાતે શું, દિવસે નહીં સમજે ને? દિવસે
એટલે આમ ટીવીની તમને કોઈ આમ પ્રભાવના કરી હતી કે તમે ખર્ચીને લઈ આવ્યા? એટલે આમ તમને કોઈ વળગાડી તો નથી દીધું ને? તો હવે છોડો. શું કહે? સિરિયલ પૂરી નહીં થાય, તમારી જિંદગીની સિરિયલ પૂરી થઈ જવાની છે. હું ઈચ્છું છું કે આ ચીજને થોડી તમે અને તમને કહું રસિકભાઈ, બહુ કરુણ દશા કહું, આ તો તમે પહેલા નંબરના પ્રશ્નમાં તૂટી ગયા. બાકી હું તમને ગેરંટી સાથે કહું, લગભગ તમારા બાળકોને તમે સંસ્કાર માટે બેસાડો ને, એ બેસવા પણ તૈયાર નથી. હે નહીં? બરાબર છે. આ એક સાચો જવાબ છે. મા બાપને ખુદને ખબર નથી કે સંસ્કાર એ શું મોટી ચીજ છે. હવે તમને જ પોતાને ખબર ન હોય તો તમારા બાળકોને સંસ્કાર આપવાની વાત, તમને નાનકડી વાત કહું નહીં, આ વાત છે. અરે રિયાલિટી ઇઝ ફેક્ટ. વિવેકાનંદ સૌથી પહેલી વખત જયારે સર્વધર્મ પરિષદમાં જવા નીકળ્યા, સંસ્કાર કોર્પોરેશન એરપોર્ટ જવા માટે બહાર નીકળતા હતા, ગાડી તૈયાર હતી ને એને લાગ્યું કે કમસે કમ માના આશીર્વાદ તો લઈને જાઓ. માના આશીર્વાદ લેવા ગયા. માં જાઉં છું સર્વધર્મ પરિષદમાં શિકાગોમાં, આશીર્વાદ માંગવા આવ્યો છે. બેટા અંદર છરી લાવજે. ગાડી તૈયાર છે, શિકાગો જવું છે. છરી કોઈ સબ્જેક્ટ નથી રિલેટેડ, કોઈ દલીલ નહીં. માં અડધી મિનિટમાં લઈને આવ્યો ને બહાર પબ્લિક ઉભી છે ને છરી લેવા ગયા. છરી લઈને આવીને માને આપી. માં છરી, માએ મોઢું ઊંચું નાખ્યું. છરી લેવા માટે હાથ લંબાવવાની વાત માએ જયારે કરી અને એ વખતે માએ કીધું કે બેટા છરી નહીં જોઈએ, 100% તું સફળ બનીશ, 100% તને સફળતા મળશે. ત્યારે વિવેકાનંદ પૂછે છે, માં તારી બાબતમાં તે આપેલા આશીર્વાદમાં તો 100% વિશ્વાસ છે જ, પણ હજી મારી એટલી બુદ્ધિ નથી પહોંચતી, મારે જાણવું છે. મેં આશીર્વાદ માંગ્યા, તે મારી આગળ છરી મંગાવી, લીધા વિના તું મને એમ કહે કે જા તને સફળતા મળશે. ત્યારે માએ અભણ ગણાતી માએ વિવેકાનંદને ખાલી એટલું કીધું કે બેટા તારી આગળ છરી મંગાવી, તે મને છરી આપીને તારે એક બાબત મેં જોઈ, હાથાવાળો ભાગ હતો ને છરીનો તે મારી સામે રાખ્યો અને ધારવાળો ભાગ તારી સામે રાખ્યો. મારી માને દુઃખ થાય, કોઈ પણ કામ કરતા પહેલા સામાન્ય સલામતીની જે ચિંતા કરે ને જિંદગીમાં કોઈની નિષ્ફળતા મળતી નથી. જા બેટા, મારા અંતરના આશીર્વાદ છે. અને ઇતિહાસ કહે છે કે વિવેકાનંદે સર્વધર્મ પરિષદ આ એક સંસ્કાર હતા, ખલાસ થઈ ગયા સંસ્કાર. મને કોઈ પૂછે તો ઘણી વાર કહું છું, બાળ મંદિરની બદલે હવે બાપા મંદિરની બહુ જરૂર છે. નાના મા બાપ આગળ બિલકુલ જાણે છોકરાઓને લોકોએ રખડતા મૂકી દીધા છે. કૂતરાને સાંકડે બાંધ્યા, છોકરાને રખડતા મૂક્યા. તમારી આગળ જે સંસ્કાર નામની કોઈ ચીજ છે તમારી આગળ. અને એક વાત તમને કીધું, આ સભામાં બેઠેલા જેટલા પણ મા બાપો એ બધા ગંભીરતાથી વાત સાંભળજો. આ નવી પેઢીને કોઈ ગાળ દેતું તો એની ફેવરમાં છું. નવી પેઢીની ફેવરમાં એ લોકોને એક પ્લસ પોઈન્ટની વાત તમને કીધું. નવી પેઢી તમે શું કહો છો એ ભૂલી જશે, તમે શું કરો છો ભૂલ્યા ચૂકે નહીં ભૂલે. ફરીવાર, તમે શું કહો છો એ કદાચ ભૂલી જશે, પણ તમે શું કરો છો એ એના મગજમાં કોમ્પ્યુટરની જેમ પ્રોગ્રામ ફીડ થઈ જાય છે. હું તમને પૂછ્યું, સાચ બોલો, તમારા દીકરા માટે તમે આદર્શ છો, બાકીની બધી વાત નથી કરતો. આ સભામાં બેઠેલા મા બાપને ખાલી એટલું બીજું કે તમારો દીકરો બહાર જઈને એમ કે મારા પપ્પા મારા માટે આદર્શ છે. નહીં? સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ પૂછ્યું, આટલી બધી તમારી આગળ તાકાત છે, તાકાતનું મૂળ સુધાર. સરદાર વલ્લભભાઈ કીધું કે વિઠ્ઠલભાઈ પટેલ એના મોટા ભાઈ, હું આ તમને સંસ્કારની વાત કરીને કીધું કે મારી તાકાત બધી છે ને મને મળેલા ઘરમાં વાતાવરણની છે. આ શબ્દો સાંભળજો. મારામાં રહેલી બધી તાકાતે મને ઘરમાં રહેલા વાતાવરણની છે. ત્યારે વિઠ્ઠલભાઈને, સરદાર વલ્લભભાઈને પત્રકારે પૂછ્યું કે તમે એમ કહો છો મારામાં રહેલી બધી તાકાત મને મળેલા ઘરમાં વાતાવરણની છે, તો એવું તમને વાતાવરણ શું મળ્યું? ત્યારે વલ્લભભાઈએ જવાબ આપ્યો,
મારા મોટા ભાઈને લગ્ન કર્યાને 14 વર્ષ થયા. વિઠ્ઠલભાઈ કહે છે મારા મોટા ભાઈને લગ્ન કર્યાને 14 વર્ષ થયા અને 14 વર્ષના ગાળામાં ભાઈ અને ભાભીને દિવસના અંધારામાં ખડખડાટ હસતા અને મસ્કરી કરતા મેં કોઈ દી જોયા નથી. આ મળેલા સંસ્કાર, એ સંસ્કારના પ્રભાવે આ વલ્લભભાઈની તાકાત. તમારા ઘરમાં સંસ્કાર છે. કોલેજોમાં છોકરાને સંસ્કાર નથી, છોકરીઓને સંસ્કાર નથી, બજારમાં સંસ્કાર નથી, મીડિયા હલકટકોટીનો છે, બધી જગ્યાએ સંસ્કારના દિવાળા છે. તમે મને એમ કહો સાહેબ અમારા ઘરમાં સંસ્કારનું વાતાવરણ છે, આટલું મને કહી દો એટલે આગળ ચાલો. આટલું તો બોલો સાહેબ. અમારા ઘરમાં 100% સંસ્કારને દૂષિત કરેવું કોઈ વાતાવરણ અમારા ઘરમાં જોવા નહીં મળે. તમારી દીકરી તમારા ઘરમાં અતિ ઉદ્ભટ કોટીના ઉત્તેજિત કરીને કેવા વસ્ત્રો નથી જ પહેરતી અને તમે એને રોકો છો. આ તમારી કહેવાની તાકાત છે? જે દીકરીના વસ્ત્રો સગો બાપ જોઈ નથી શકતો તેને રોડ ઉપર એમ ઈચ્છે છે કે મારી દીકરી સામે કોઈ જુએ નહીં. હું શું પૂછું છું તમે સમજી શકો છો ને? સુધી આનો કોઈ જવાબ નહીં. કોઈ વાંધો નહીં, મોડર્નાઇઝ નો પણ વાંધો નહીં, પણ સંસ્કાર ના ભોગે. મારે એટલું કહેવું તમારું પોતાનું ઘર તમારા કંટ્રોલમાં સંસ્કારની બાબતમાં તો ખરું કે નહીં? હું તમને વાત કરું, ઇન્દોરમાં પાકીજા પરિવાર છે મુસ્લિમ. મારા એક ઉર્દુ પુસ્તકનું વિમોચન એ મુસ્લિમે કર્યું અને એને મને વાત કરી, મને તમે ક્યારેક ઇન્દોર જાઓ તો પાકીજાનું ખાલી નામ બોલજો, તમને ખબર પડશે કે એની શું હાઈટ ને શું ગુડવિલ છે. અને એને મને કીધું કે માના સાહેબ ઘર મેં माँ करीबन एज ऑन 83 84, माना साहब हमारे घर में वो सुप्रीम है माँ. हम करोड़ों के अब्जों रुपए के व्यापार करते हैं, माँ के पास जो है, मगर माँ का ऑर्डर माने फाइनल ऑर्डर. मैं बोला क्या हुआ, ऐसा कोई अनुभव? माना साहब अनुभव, एक दिन माँ ने बोल दिया अपने घर में किसी भी पिक्चर के गीत की कैसेट नहीं आएगी, नेवर. हमारे घर में ये नहीं चलता, ये पिक्चर के गीत आते और खिलाफ है, मेरे मजहब के खिलाफ. माना साहब वो दिन से बंद हो गई. कदाच મેગી પૂછ્યું નથી પણ લોકો એમ કહે કે 2-4 હજાર કરોડનો માલિક છે આખો પાકીજા પરિવાર, બહુ ટોપ લેવલના સંસ્કારી પરિવાર. અને એને મને વાત કરી, મને કે એક दिन ऐसा हो गया माना साहब किसी भी कारण से मैं कैसेट लेके आया, सुनने वाला था नहीं सुनने वाला था मुझे मालूम नहीं, मगर एक मन हो गया तो कैसेट लेके आया. माना साहब अटैच में मेरी कैसेट थी. रात को 12 बजे घर में आया और घर पे ऊपर जाने लगा, 12 बजे ऊपर जाने लगा और नीचे से ऊपर से भाई नीचे उतरा था, वो छोटा भाई था. माना साहब गलती करने वालों को अंदर से तो फील होता है मैं गलत हूं. मेरे चेहरे पे न मालूम उसको क्या लगा. मेरे छोटे भाई ने पूछा क्या है उसमें. माना साहब जिंदगी में कभी मां की ओवरटेक नहीं किया था, पहली बार ओवरटेक किया. और भाई ने पूछ लिया क्या है, कैसेट. मां के ना बोलने के बावजूद, मां ने ना बोला कि इस घर में कैसेट नहीं आएगी, फिर भी आपकी हिम्मत. माना साहब इनके बाप के स्थान पे हूं, बड़े भैया चलो नीचे. माना साहब विश्वास नहीं कर भाई, पूरी की पूरी अटैच में 400 कैसेट थी. रात को 1 बजे छोटे भाई ने आग लगा के जला दी. आग लगा के जला दी वो तो ठीक है, कंधे पे हाथ रख के बोल दिया देखो बड़े भाई आज ये बात मां तक नहीं जाती है, मगर जिंदगी में याद रखना इस घर में मां अंतिम है, फाइनल है, चाहे वो सच्ची है झूठी है, मां को ओवरटेक ना आपको करना है ना मुझे करना है. माना साहब ये संस्कार घर में मां ने दिए है और ये संस्कार हमने झेले है. एक मुस्लिम परिवार में मां 82 वर्ष की उम्र जो सुप्रीम गणाती हो, तमारा घर में छो तमे सुप्रीम. बहु गंभीरताथी तमने आज गुजराती भाषा में कीधुं के लगभग कोई दीकरा दीकरी ने माँ बाप नु सांभळवुं नथी, एम नहीं माँ बाप संभळावी शके एवी स्थिति लगभग खराब थई छे. रातना 2 वागे तमारी दीकरी आवे क्या गई थी तमे पूछी शको एवी स्थिति नथी तमारी. तमे ने बोलो हमणां आव्युं ने 2 महीना पहेला मैं मुंबई समाचारमां ने पेपर 2 महीना पहेला 11 वर्षनी छोकरी माए खालीनी बुक चेक करी के आ छोकरी क्या जाय छे, एमां छोकरीए सुसाइड करी नाख्यो.
11 વર્ષની ઉંમરની છોકરીને માં ખાલી એની બુક ચેક ન કરી શકે એમ? આજે 44 વર્ષના મારા દીક્ષા પ્રિયાબેજી મારું પાકીટ અમારા ગચ્છાધિપતિ ચેક કરી શકે? હું કોણ ના પાડનારો છું એમને? તમે પૈસા જ બનાવવાની વાત કરી, સંસ્કારની વાત કરી નહીં અને ઓલાએ સાંભળી નહીં. હું કોઈ નેગેટિવ પ્રવચન કરવા નથી માંગતો, પણ મારે તમારી આગળ વાત તો કરી. તમે એમ નહીં માનતા કે હું બધું નેગેટિવ, પણ મારે તમારા પરિવારને બચાવવો છે. મને એક પત્રકાર મળવા આવ્યા હતા, મને કે તમે પરિવારને બચાવવા શું કામ માંગો છો? મેં કીધું આ પરિવાર બચે ને તમે બધા બચવાના છે. હા, અમારી સાધુ સંસ્થા તમારા પરિવારમાંથી આવે છે. તમારો પરિવાર જ બગડેલો છે તો આવતીકાલે અમારી સાધુ સંસ્થા બગડશે. એટલે આ સભામાં હાથ જોડીને તમને વિનંતી થાય તો કરું, અમને બચાવવા માટે પણ તમે બચો. અમારી આ સાધુ સંસ્થા પવિત્ર રહે એ માટે પણ તમારા પરિવારની વ્યવસ્થા પવિત્ર રાખો. આખા પરિવારને અઠવાડિયામાં એકાદ વાર ભેગો કરો. આખા પરિવારના બધા જ સભ્યને અઠવાડિયામાં એકાદ વાર ભેગા કરો. જગદીશ, એટલે આમાં મેં શું નવું ખબર નથી પડતી. નહીં, એ ટીવી સામે ભેગા થાવે નથી કહેતો. અમે જે રીતે ભેગા કરીએ, બધા મારી આજુબાજુમાં બેઠા ને હસતા ખીલતા બધી વાતો કરીએ, એ રીતે તમે આખા પરિવારમાં અઠવાડિયામાં એકાદ વાર બધા જ ભેગા થઈ અને કોઈ ફરિયાદ કે ખુલાસા વિનાની આમ પ્રસન્નતાપૂર્વક નોર્મલ વાતો કરતા હો, એવું અઠવાડિયામાં એકવાર પાકું. અને મુંબઈમાં એક જગ્યાએ પ્રવચનમાં પૂછ્યું તો મને એક જણે સરસ કીધું, મને કે અમને ભેગા રાખવા હોય તો ભેગા કરો જ નહીં. સમજ્યામાં સાહેબ ભેગા નથી થતા એટલે ભેગા રહ્યા છીએ હમણાં. આ તમારી ગાડી ખાલી દેખાય છે એવું છે ને, અંદર તો બધું. ફરી વાર કહું, તમને જે રીતે હું જોઉં છું ને પ્રતિ એમ લાગે કે સડેલા લાકડા ઉપર સનમાઇકા લગાડ્યું છે. હા, ઉપર લાગે છે આકર્ષક, આમ મારો એટલે બધું ગયું કામથી. પ્રયોગ કરશો ભેગા થવાનો, સમજીને કરજો, નહીં તો તમને ઘરમાંથી બહાર કાઢી મૂકશે. કારણ કે હવે એટલા બધા તમે ખોટે રસ્તે આગળ વધી ગયા છો કે હવે હાડું સાચું કરશો ને તોય પરિવારને શંકા પડશે. હા, એક જગ્યાએ એવું થઈ ગયું, બિચારો પતિ છે ને કોકને ફરિયાદ કરતો, એ કે ખબર નથી પડતી પત્નીને મારાથી સંતોષ નથી, બધી વાતમાં આમ નેગેટિવ નેગેટિવ નેગેટિવ. એ કે શું થાય? તો કે કઈ થાય શું, જમવા બેસું રોજ, આજે રોટલી બગડેલી હોય, કરે દાળમાં મીઠું વધારે હોય, પરંતુ શાકમાં મરચું વધારે હોય, આખો દિવસ કોણ જાણે ને રસોઈ આવડતી નથી. તો હવે આ રોજ મારે આટલી હજામત કરું તો ક્યારેક કહું તો ખરો ને કે આજે દાળમાં મીઠું બરાબર નથી, શાકમાં મરચું બરાબર નથી. ઓલો થોડો જમાનાનો ભણેલો ગણેલો છે કે ભલા માણસ, આ રોજ ભાભીને તું ફરિયાદ કરે, ક્યારેક તો ભાભીના વખાણ કર, રસોઈના વખાણ કર. વખાણ કરતો તારો મેળ પડે, રોજ આમ ફરિયાદ કરે તો મેળ નહીં. તો કે હવે લગ્નના 20 વર્ષ થયા અને 20 વર્ષે ભાઈ વખાણ કરવા ગયા. અને તમને ખબર છે, પહેલી વાર એને નક્કી કર્યું આજે ખોજ કરી દઉં મારી બે રહી. અરે જેવો જમા બેઠો રોટલી ખાધી, 2 રોટલી મોઢામાં નાખી અને વખાણ કરે, આજે શું તે રોટલી બનાવી છે, ભાડ કરતું વેલણ માર્યું. એટલે ઓલો વિચારમાં પડ્યો, મેં વખાણ કર્યા રોટલીના, વેલણ કેમ મારી? એટલે પૂછ્યું વેલણ કેમ મારે? તો કે આજે બાજુવાળી રોટલી બનાવી ગઈ છે એટલે વખાણ કરો. આ તો નવું લે, બાજુવાળી નહીં કામવાળી બોલો.
તમારો બધાનો સંસાર જોઈને મારો વૈરાગ્ય મજબૂત થાય છે કે આપણે દીક્ષા લીધી સારું કર્યું તો મરી જાત આપણે આમાં. ચાલુ આગળ પ્રયાસ કરજો. આ સભામાં બેઠેલા ઇન્ડિવિજ્યુઅલ કોઈને ન કહી શકું, પણ જનરલ જે રીતનું ચિત્ર જોવા મળ્યું છે, 4 વર્ષ દિલ્હી રહી આવ્યો, ઇન્દોર, રતલામ, ઉજ્જૈન, કોટા બહુ ફરી આવ્યો, જૈન, અજૈન, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન બધાની વચ્ચે ખૂબ કામો કરી આવ્યો. જે જોયું એ જોયા પછી બહુ દુઃખ થયું છે. ધર્મની વાત કોની સામે કરું એ પ્રશ્ન આવ્યા. જ્યાં સંસ્કાર તૂટવા લાગ્યા છે, જ્યાં નૈતિકતા તૂટવા લાગી છે, જ્યાં એક સમાજની વ્યવસ્થા ખંડિત થવા લાગી છે, ત્યાં તમે એકદમ ઉપરના લેવલની વાત કરો, કોને બેસશે? સાધુ જીવનની પણ વાતો તમને કરી શકું છું. સમતા અને સમાધિની વાતો પણ તમારી સામે કરી શકું છું, પણ ફાઉન્ડેશનમાં રહેલા સંસ્કાર જ્યારે દેખાતા નથી ત્યાં સમતા અને સમાધિની વાત કરી એવો વર્ગ ક્યાં છે મારી સામે? નંબર 1 કોપરેશન, નંબર 2 કલેક્શન, નંબર 3 કન્ફેશન. અહીંયા બેઠેલા બધાને કહું છું, જે વખતે તમને પોતાને લાગે આમાં હું ચૂક્યો, એ જ વખતે કન્ફેશન એટલે ભૂલની કબૂલાત. આ પણ એક બહુ મોટી મૂડી છે. સાધુ જીવનમાં મેં ભૂલો નથી જ કરી એવું તો હું કેવી રીતે કહી શકું? કારણ કે હું ભગવાન તો નથી જ. ક્યાંક ભૂલો થઈ છે, મેં પોતે કબૂલ કરી છે. ક્યાંક મારી ભૂલો કોકે મેં દેખાડી છે અને મેં કન્ફેશન કર્યું, ઓકે મારી ભૂલ છે. આ સભામાં બેઠેલા તમને બધાને પૂછું છું, ભૂલ ન કરવા જેટલી ઉત્તમતા કદાચ ન હોય તો કાંઈ નહીં, પણ ભૂલનો બચાવ કરવા જેટલી અધમતા નથી, એટલું કહી શકશો? ફરી વાર, ભૂલ ન કરવા જેટલી ઉત્તમતા તમારામાં ન હોય તો કાંઈ નહીં, પણ ભૂલનો બચાવ કરવા જેટલી અધમતા અમારામાં નથી, એટલું ગેરંટી સાથે કહી શકો? ભૂલ કરીએ છીએ, મારાથી પણ થાય, તમારાથી પણ થાય, ચિંતાનું કારણ નથી. ભગવાન મહાવીરે કીધું કે પરમાત્માને છોડીને આ દુનિયામાં કોઈ માણસ સેવન નથી કે જેનાથી ભૂલ ન થતી હોય, કોઈ ચિંતા નહીં. પણ મારી ભૂલનું કન્ફેશન, કબૂલાત કરવામાં મને 1% પણ અહંકાર ડિસ્ટર્બ નથી કરતો, આની ગેરંટી ખરી. એની બહુ ચિંતા ન કરો. રિએક્શન તો બેન આપણે ખોટું કરી દો. એક તમને કહું, 500 કિલોમીટર ઉપર રોંગ સાઈડે ગાડી જાય ને ભાઈ કન્ફેશન ન કરે તો ભાઈ રોંગ સાઈડ ઉપર તો આગળ વધતો જશે ને. એના કરતા બેટર જે કન્ફેશન કરે તો કમસે કમ 500 એ બચશે, નહીં તો 600 એ પણ નહીં અટકે. મારે શું કહેવું તમે સમજાને? જેટલું વહેલું કન્ફેશન થશે એટલું રોંગ સાઈડ ઉપર ગાડી જતી અટકશે, પછી રિવર્સમાં આવજો. અને ભૂલ કરી જ છે તો રિએક્શનનો સ્વીકાર તો કરવો જ પડશે ને. ખાલી ચલો હું કહું તમને પોતાને એવું, પણ યોગ્ય વ્યક્તિ આગળ, બધાની આગળ નહીં કરતા, પણ યોગ્ય વ્યક્તિ આગળ. અને એક કહું, આ સભામાં બેઠેલા મા બાપ હોય તેમને એટલી વિનંતી કરું, તમારો દીકરો ભૂલની કબૂલાત નિખાલસ દિલે કરી શકે એવું એટમોસ્ફિયર તમે એને આપ્યું છે. હું શું કહું છું તમે સમજ્યા ને? તમારો દીકરો તમારી આગળ ભૂલની કબૂલાત પૂરી પ્રસન્નતાથી કરી શકે એવું એટમોસ્ફિયર તમે એને આપ્યું છે. એવું હજુ એને તમારું છે એવું તમે પ્રૂવ કર્યું છે. તમારા દીકરાને 100% વિશ્વાસ છે ખરો કે મારા મા બાપ આગળ મારી ભૂલની કબૂલાત કરું તો મારા પ્રત્યેનો પ્રેમ વધવાનો છે, ઘટવાનો નથી, મને સ્વીકારવાના છે, મારો તિરસ્કાર નથી કરવાના. આવી એના મનમાં 100%ની ખાતરી કરી. એ કરવું પડશે ક્યાંક.
કોઈક રસ્તો તો તમારે કાઢવો જ પડશે. નહીં તો આ કન્ફેશન અને ભૂલનું કેવું છે ખબર છે? ઇટ ઇઝ નોટ ઇઝી ટુ સ્પીક ઓનલી અ લાઈ. આ એક અંગ્રેજી કોટેશન સામે રાખજો. ઇટ ઇઝ નોટ ઇઝી ટુ સ્પીક ઓનલી અ લાઈ. ઓનલી અ લાઈ, એ લાઈ એટલે શું? તમે એક જ જૂઠ બોલી અને અટકી જવું એ તમારા માટે સરળ નથી. કારણ કે જૂઠ બોલ્યા પછી બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ચાલશે. આનો અર્થ તમને હા બરાબર છે. હા, ઇટ ઇઝ નોટ ઇઝી ટુ સ્પીક ઓનલી અ લાઈ. અને એક વાત તમને કહું, વાક્ય ગમે તેટલું લાંબુ લાગતું હોય, ગમે તેટલું લાંબુ, એ વાક્યને ટૂંકું કરવાનો શ્રેષ્ઠ રસ્તો કયો? તમે ફૂલ સ્ટોપ મૂકી દો, વાક્ય ટૂંકું થઈ જાય. બરાબર છે ને? એટલે લાંબા ગણાતા વાક્યને ટૂંકું કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ આ છે કે તમે જેટલું વહેલું ફૂલ સ્ટોપ મૂકી દો એટલું વાક્ય જલ્દી પૂરું થાય. તમારા જીવનની ભૂલોની પરંપરા આગળ વધતી અટકાવવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. જેટલી ભૂલની કબૂલાત જલ્દી કરો એટલું ભૂલની પરંપરા આગળ વધતી અટકી જાય. ઓકે, આમાં તો તમે હા પાડો સુધી, આમાં તો તમે કહો સાહેબ અમે શ્રીમંત છીએ, બાકી ભલે કડકાર્યા. કન્ફેશન. લોકોને તો છે ને જાત જાતના તર્ક લાવીને બચાવવાનું મન થાય છે. ભૂલ કરે અને ભૂલને બચાવવાનું મન. એક જણ રોડ ઉપર જતો, રોડ ઉપર જઈને જોઈને બગીચો ખુલ્લો પડ્યો તો વાડી બહુ મોટી અને કોઈ દેખાય નહીં. એને થયું કે આ ઝાડ ઉપર ફળ ચીકાર અને કોઈ દેખાતું નથી, ઉઠાવા દે ગયો. હવે આ નવી જનરેશનને છે ને તમને કહું, આ લોકો ડિગ્રી વાળા ખૂબ થઈ ગયા, વ્યવહાર કુશળ બિલકુલ નહીં, કાંઈ ખબર પડે નહીં. મેં હમણાં એક કોલેજમાં પ્રવચન કર્યું ત્યારે મેં પૂછ્યું કલિંગર ક્યાં થાય? તો કે કયા ઝાડ ઉપર થાય ખબર નથી. કલિંગર ક્યાં થાય એ ખબર નથી. કલિંગર ઉપર થાય કે નીચે થાય એ ખબર નથી. કલિંગર ક્યાં થાય? આ નવી જનરેશન એવી આવી છે, એને ડિગ્રી સિવાય હરામ છે કે આગળ પાછળ આવડતું હોય. એક છોકરી શાક લેવા ગઈ ભૈયાજી આગળ પહેલી વાર. એટલે ભૈયાને કે ભૈયાજી ટમાટર कैसे दिया? ભૈયાએ કીધું 50 રૂપિયા કિલો. તો કે આપો ટમેટા. એ થેલી રાખીને ટમેટું લીધું. પછી કોળાનો ભાવ જો કોળું. એટલે કોળાનો ભાવ પૂછ્યો એટલે ભૈયાજી કે કોળું? તો કે કોળું કેટલા રૂપિયા? તો કે 100 રૂપિયા કિલો. તો કે 3 કિલો આપો. હવે 3 કિલો કોળું તો આપ્યું ને બન્યું એવું. 3 કિલો કોળું આપ્યું ને એટલે ભૈયાજી કે કિસમેં ડાલું? તો કે इसमें. એ નીચે ટમાટા, ઉપર કોળું. રસીભાઈ ત્યાં સુધી વાંધો ના આવ્યો, પણ એ કોળું છે ને ભૈયાએ થોડીને નાખતો હતો ને, એ નાખતા પેલા ભૈયાએ પૂછ્યું કે બેન બીકોમ પાસ લાગો છો? અને તમને ખબર નહીં, તમને ખરેખર કહું, એ જ દિવસે બીકોમ નું રિઝલ્ટ અને બેન ફર્સ્ટ ક્લાસમાં. એટલે બેન ખુશ. એટલે બેન ભૈયાજી કે ભૈયાજી वो तो ठीक है, मेरे पापा को पता लग गया, मेरी माँ को पता लग गया, मेरे भाई को पता लगा, आपको कैसे पता लगा? तो કે ટમાટો ઉપર કોળું નાખે બધા બીકોમ હોય. આરામ છે કોઈ માએ પોતાની દીકરીને આવું સમજાવતી હોય તો. શું કહે? એનું કારણ બેન કહું, તમારી વાત સાચી. એ હું તમને કહું ને એનું કારણ કહું, બહુ સીધું કારણ કહું. જે ઉંમરે તમારા દીકરા દીકરી તમારી આંગળી પકડીને જ્યાં પણ તમે લઈ જવા માંગતા હતા ત્યાં આવવા તૈયાર હતા, ત્યારે તમે ત્યાં લઈ નથી ગયા. હા, આ ભૂલ છે. એક ઉંમર એવી હતી કે તમારી આંગળી પકડીને તમે જ્યાં પણ લઈ જવા માંગતા હતા આવવા માટે તૈયાર હતો, કારણ કે એની પોતાની સ્વતંત્ર પસંદગી નહોતી. અને એ ઉંમરે તમે એ જગ્યાએ લાવ્યા નહીં, અને એ ઉંમરે તમે ખોટી જગ્યાએ લઈ ગયા, અને હવે તમે એને લાવવા માંગો છો. પોઈન્ટ ઓફ નો રિટર્ન, ગઈ આત્માની બાજી. કન્ફેશન બહુ મોટી તાકાત. ચાહે બજારનું ક્ષેત્ર હોય, ચાહે શિક્ષાનું ક્ષેત્ર હોય, ચાહે અધ્યાત્મનું જગત હોય, વિધાઉટ કન્ફેશન નો ગ્રોથ. તેંડુલકરે પણ કોચનું માનવું પડે. અરે કોચ એને ભૂલ દેખાડે તો એને હા પાડવી પડે કે કોચની સામે આપણે બેવકૂફ મેં વર્લ્ડ રેકોર્ડ તોડ્યા, તું મને કે
આ દેશના કરોડો યુવાનોના મોઢે જે માણસનું નામ છે, માણસની ભૂલ કદાચ કોચ કાઢે, હા પાડે, તમે ના પાડીને બેસો. દરેક જગ્યાએ ભૂલનો બચાવ. ઓલા બગીચો જોયો, એને લાગ્યું કે અહીંયા કોઈ છે નહીં, ચડી જવા દે, એટલે સુધી પેલા કલિંગર લીધા 2-4, પછી ઉપર ચડ્યો કેરીના ઝાડ ઉપર, કેરી લીધી 2-4 કેરી લીધી ને પછી જમરૂક તોડ્યા. અને એમાં કોઈ બગીચાનો માલિક આવ્યો, એકદમ ઉતરી ગયો નીચે. कैसे आया? ऐसे कुछ नहीं, रास्ते से जा रहा था, इतना जोर से बवंडर आया. बवंडर समझे ने, वावाजोड़ू. એ કે રોડ ઉપર જતો હતો ને વાવાઝોડું એટલું ભયંકર આવ્યું કે વાવાઝોડા ઉચકીને મને બગીચામાં નાખ્યો. હવે આમાં તો આ કન્ફેશન ની વાત કરું, બચાવ જ. એટલે ઓલો બેવકૂફ થોડો હતો, એને કીધું માન लिया. એની થેલી હતી ને, એ થેલી એને જોઈ, ये अमृत और आम कैसे आ गया? बस वही बवंडर के हिसाब से. इतना जोर से बवंडर आया, मैं उड़ के यहाँ गिरा और ये थैली ऐसी रहेगी तो उसमें आ गए. एलो ओलो एम थोड़ो माने, एलो नीचे गयो. ये क्या मान लिया कि आम तेरे बवंडर के हिसाब से आया, मगर ये खरबूजा कलिंगर अंदर केवी रीते आया? तो कि हूँ पण ए ज विचारू छुं, आ क्यांथी घुसी गया अंदर? હું આજે 44 વર્ષે અહીંયા સાધુ જીવનમાં આ હાઈટ ઉપર તમારી દ્રષ્ટિમાં પહોંચ્યો તો ભગવાનની કૃપાએ કન્ફેશનની હિંમત હતી. ભૂલ ન કરવા જેટલી મહાનતા મારામાં નહોતી, પણ ભૂલનો બચાવ કરવાથી અધમતાથી હું બસતો રહ્યો હતો. ગુરુદેવનું મોઢું નથી તોડ્યું. આજના દીકરા અને દીકરીઓ પોતાના સગા મા બાપના મોઢા તોડી નાખે છે. તમે શું બેવકૂફ સમજો છો? અમને રખડવા ગયા હતા, સમજીને બોલો. અરે જે મા બાપે 18-20 વર્ષથી થારી પાછળ લોહી પાણી એક કરીને તને મોટા કર્યા, મા બાપને 1-2.5 મિનિટમાં નીચે ઉતારી દેતા, કોઈ શરમ નહીં? મિત્રોની સાથે વાત કરવા, ગર્લફ્રેન્ડની સાથે વાતો કરવા માટે મા બાપ જાણે ઓર્થોડોક્સ છે અને અક્કલ વિનાના છે, એ રીતની આખી જનરેશન વાત કરે. ક્યાંક ભૂલ્યા છો તમે? વેર વિખેર જીવનની વ્યવસ્થા આખી જ કોર્પોરેશનના ઠેકાણા નહીં. કલેક્શનના નામે લગભગ દિવાળા જેવું લાગે. મા બાપે આપેલી સંપત્તિનો વારસો જાળવવાની તમને ચિંતા રહી, પણ મા બાપે આપેલા સંસ્કારના વારસા જાળવવાની ચિંતા લગભગ તમને ન રહી. આજે હું કહું, અમને અમારા ગુરુદેવ તરફથી જબરદસ્ત વારસો મળ્યો, ભુવન ભાનુ શ્રીમદ તરફથી. હી વોઝ ધ ગ્રેટ. આજે અમે સાધુપણામાં બહુ સારું મજાનું જીવન જીવતા હોઈએ તો બધો યશ, ક્રેડિટ ગોઝ ટુ ધેમ. આમાં જે ખાનદાન ગણાતા દીકરા કે દીકરીઓ પણ કહેતા હતા કે મારા સાહેબ આ અમારું નથી, અમારા મા બાપ તરફથી મળેલું વારસામાં સંસ્કાર. તમને ખબર છે રસિકભાઈ, આવો શબ્દ પ્રયોગ આપણે કરતા હતા. શું ખબર છે? ક્યારેક રસ્તામાં એક્સિડન્ટ થાય અને માણસ બચે ને, એ બચી ગયેલો માણસ ઘરે આવે ને કોઈ પૂછે ને કે કેવી રીતે બચ્યો, તો એમ કે વડીલના પુણ્ય આડા આવ્યા. આવા શબ્દો પ્રયોગ થતા હતા કે નહીં? લગભગ આ વાત હવે ધીમે ધીમે ખલાસ થવા લાગી. કન્ફેશન, એક વાર હિંમત કરો. અને એક વાત તમને કહું, કન્ફેશનની આફ્ટર ઇફેક્ટ પણ થોડી સમજી લેજો. એક જ વ્યક્તિ આગળ કન્ફેશન કરવાના કારણે ફ્યુચર તમને પોતાને લાગે કે અંધકારમય થશે. મારા કન્ફેશનને સમજવાની અને માફ કરવાની ઉદારતા હોવાને બદલે ડંખ રાખી મારા કન્ફેશનના હિસાબે મારા આખા જીવનને બરબાદ કરશે આવું લાગે તો કન્ફેશન એની આગળ ન કરતા કોઈ યોગ્ય વ્યક્તિ આગળ કન્ફેશન કરજો. ફરીવાર કહું, રોગ શરીરમાં પેદા થાય એ ડોક્ટર સિવાય કોઈને દેખાડાય નહીં. એન્ડ કન્ફેશન પણ કદાચ કરવું હોય તો યોગ્ય ને પાત્ર વ્યક્તિ સિવાય દરેકની આગળ કન્ફેશન કરવાની વાત આપણે ત્યાં ના છે. બરાબર છે?
આટલી સરસ મજાની સભા 11:30 આનંદ આવે. પણ મારે જાણવું છે કે કન્ફેશનની ભૂમિકામાં સામે ચડીને હું ભૂલ ન કાઢું તો મારી ભૂલ કોકને દેખાતી હોય ને કાઢું તો બચાવ ન કરું એટલું પાકું. કન્ફેશનમાં 2 વાર સામે ચડીને મારી ભૂલની કબૂલાત કરી દઉં એ નંબર 1, અને મારી ભૂલ કદાચ કોઈ બતાવે અને હું કબૂલાત કરું તો નંબર 2. ચાલો 1માં ન હોઈએ તો કઈ નહીં, પણ 2માં પાક્કું. હે શું કહે? આમાં પચકાણ હું આપું? ના ના, આમાં બહુ પચકાણની વાત નથી. આમાં તો સમજવાની વાત. પણ પહેલા કહું, આમાં છે ને દીકરાને પચકાણ કાપું એની પહેલા સૌથી પહેલા મા બાપે સમજી લેવાની જરૂર છે. હા, દીકરો રાતના મોડો અને બાપ ગરમ થઈ ગયો, હજી કઈ પૂછે નહીં, પેલા એ હલા મોડો પડ્યો, દારૂ પીને આવે છે. એટલે પણ દીકરો કે પપ્પા સાંભળો તો ખરા. અરે હરા સાંભળ્યું, તને ઓળખું છું પહેલે, દારૂ પીને આવે, હરામખોર સમજતો નથી. અને દીકરાના બાપ છે ને લોબીમાં લઈ ગયો. લોબીમાં લઈને કે જો સામે છે ને 2 લાઈટના થાંભલા દેખાય છે ને, એ દારૂ પીયો તો 4 દેખાય. એ કે પપ્પા એક જ છે. Where I am. તમને લાગે છે કે કોર્પોરેશનમાં, કલેક્શનમાં ને કન્ફેશનમાં કમસે કમ 35% યુ હેવ? 100%ની વાત છોડો. પાસિંગ માર્ક પાસિંગ કહું છું, કેટલા 35 છે ને? તમારી તો છે ને કમાલની વ્યવસ્થા છે. મેં હમણાં છે ને HRD મિનિસ્ટરનું મળ્યો હતો દિલ્હીમાં. આ બધી વાત ચંદ્ર નીકળીને ત્યારે મેં એમને કીધું, મેં તો ये आपकी जो कसौटी है ना वो बैठती नहीं दिमाग. પછી મેં તમારા ઘરમાં કોઈ રસોઈયો આવે નહીં, એમ કે 100માંથી 65 રોટલી બગાડું છું, તમે એને રાખો આમ રાખો. દર 100 રોટલીએ 65 રોટલી હું બગાડી નાખું છું, આવું કહેતો એ રસોઈયાને રાખો. તમે કોઈ એવો વકીલ રાખો એમ કે 100માંથી 65 કેસને જેલમાં મોકલું છું, એને રાખો. કોઈ એવા ડોક્ટર આગળ જવાનું એમ કે 100માંથી 65 ને સ્મશાનમાં મોકલું છું, એની આગળ દવા કરાવો. તે 65% કેસ બગાડે વકીલાત ન ગણાય, 65% કેસને સ્મશાનમાં મોકલે ડોક્ટર ન ગણાય, 65 રોટલી બગાડે અને રસોઈયો ન ગણાય, તો 65% જેટલું ખોટું લખે એને સ્કૂલમાં પાસ કેવી રીતે કરી શકાય? સુધીર કેટલા માર્કનું ખોટું લખે ત્યાં સુધી પાસ? અને આવું 65 માર્કનું ખોટું લખનારા ડોક્ટર, વકીલ ને એન્જિનિયર થાય પછી શું કરશે? 35% માર્ક પાકા. આ ત્રણેયમાં મળીને 35% પાકા. મેં એક જગ્યાએ વાત કરી, મને કે સાહેબ એ બધું છે ને સામે વ્યક્તિ કોણ છે એની ઉપર આધાર. કોર્પોરેશન કરીએ પણ કોણ છે જાણીએ, કલેક્શન કરીએ પણ કોણ કે છે જાણીએ, અને કન્ફેશન કરીએ પણ કોણ છે ને એની સામે. મારા સાહેબ બધાને કોર્પોરેશન ન કરીએ, બધાની સામે કલેક્શન પણ નહીં, અને બધાની સામે કર્યું. ઓકે, 35%માં પાસ. ચાલુ હું આગળ. શું કહે સુધીર? પાસ 35%માં. નંબર 4 કરેક્શન. કન્ફેશન પછી આવે છે કરેક્શન. મારી ભૂલની કબૂલાત તો મેં કરી, હવે મારી ભૂલને હું સુધારી લઈશ. રિપીટેશન નહીં. આની આ ભૂલ 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર નહીં, બસ ઓકે. તમે મારી ભૂલ દેખાડી દીધી, અને હવે પછી આ ભૂલ ન થાય એની 100%ની કાળજી. એક ભૂલ માફ, પણ ભૂલનું રિપીટેશન થાય ત્યારે 2 વાત થાય છે. તમને ખબર ભૂલનું રિપીટેશન શું થાય? તમારી ભૂલ કાઢનારો તમારી ભૂલ કાઢવાની બંધ કરી દેશે. જ્યારે તમે ભૂલનું વારંવાર રિપીટેશન કરો ત્યારે સામાન્યપણે એક સહનશીલતાની મર્યાદા હોય છે, હદ આવે ને એ કહી દે. 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર તમે કીધું,
હવે મારે તને કહેવાનો કોઈ રસ નથી. એની એ ભૂલ તું વારંવાર કર્યા કરે છે. હવે મારે તને કહેવાનું નથી. આટલી ગેરંટી કરી કે એક વખતની ભૂલ તમને દેખાઈ ગઈ ને હવે તમને લાગે આ ભૂલથી 100% બચ્યું છું, 100% કરેક્શન કર્યા વિના આગળ નથી વધવું. આ પાકું? કન્ફેશન પછી કરેક્શન. જગદીશ શું લાગે છે આમાં? પ્રવચન પેલા તો બહુ મોટું જોર જોરથી બોલતો હતો. નહીં, મારે જાણવું છે ને આ ચારમાં આપણે ક્યાં મારું જીવન એ ખલાસ થઈ જાય ન હોય તો. કરેક્શન માટે માનસિક સજ્જતા ખરી. મારી ભૂલ દેખાડી દો 100%. તમને ખબર છે બેટ્સમેન પોતે કદાચ આઉટ થઈ જાય ને તો પોતાની વિડીયો પોતે જુએ. તમને ખબર છે ને? નહીં? હે, સાચી બોલો, શું જુએ? હે, બરાબર છે ને? એ પોતે ચેક કરે કે કયા બોલે વિકેટ પડી ગઈ, મને ખબર ન પડી તો આમ એ વખતે એક્સાઇટ થઈ ગયો ને ખબર ન પડી, પણ મારી વિડીયો ઉતરી કમસે કમ જોઈ તો લઉં. શેને માટે જુએ છે? એ કન્ફેશન તો કર્યું, પણ હવે શું કરવા માંગે છે? કરેક્શન. હવેની પછીની મેચમાં આ ભૂલ ભૂલા ચૂકે મારે નથી કર્યું માટે એકવાર વિડીયો જોવી પડે તો જોવા દે. કોચને પણ બેસાડે અને બેસાડીને કોચ એમ કે જો અહીંયા તે ભૂલ કરી, આ બેટને આમ ઘુમાવવાનું હતું કે ઓકે, અને હવે પછી તમે જોઈ લો ભૂલે ચૂકે આ ભૂલ નહીં કરું. મારી પોતાની ભૂલને જોવા માટે મારે જો વિડીયો જોવી પડે, બાજુમાં કોઈને બેસાડું અને એમ કહું મને ભૂલ દેખાડો કારણ કે મારે કરેક્શન કરવું છે. આવી ભૂમિકા વિના ભૌતિક ક્ષેત્રમાં પણ તમે આગળ નથી વધી શકતા, તો સંબંધના ક્ષેત્રમાં અને અધ્યાત્મના ક્ષેત્રમાં તમે આગળ વધી શકો. નોટ પોસિબલ એટ ઓલ. ઘરમાં વાતાવરણ ખરું ફરી વાર અમારે ત્યાં સામાન્ય એવી વ્યવસ્થા કરી. રસિકભાઈ તમારે ત્યાંની વ્યવસ્થા, કારણ કે 44 વર્ષથી સાધુ થયો ને, તમારી વ્યવસ્થાની મને ખબર નથી. અમારે ત્યાં વ્યવસ્થા એવી, આમ તમને પૂછ્યું તમારે ત્યાંની વ્યવસ્થા. અમારે ત્યાં સામાન્ય એવું ખરું કે ગુરુ શિષ્ય નકામો બેઠો હોય અને ગુરુ કામ કરતા એવું લગભગ ન બને. સમજી ગયા ને? હું પૂજા વિના સમજી ગયા. ઓહો, તમારી બુદ્ધિ પાવરફુલ છે બધાને. મેં હમણાં કોટા ગયો ને, એની પેલા દિલ્હી આવે તો સામાન્ય મને ખબર નહીં આવું પણ બને. મેં જનરલ વાત કરી, મેં એક કામ કરો 70 વર્ષની ઉંમર પછી ટીવી નહીં જોઉં. હવે આ તો આમાં કઈ બહુ મોટી વાત નથી ને. 70 મને એમ કે આખી સભા ઉભી થઈ, કોઈ ઊભું જ ન થાય. એટલે મેં કીધું કે तुम्हारे दिमाग में बात मेरी गई कि नहीं, मैं क्या बोलता हूँ, अभी टीवी मत छोड़ो. ये नहीं कहता हूँ 70 साल की उम्र के बाद आपको टीवी नहीं देखना है. હવે બધાને સમજાતું હતું, સંભળાતું હતું, પણ કોણ જાણે મને એમ થયું કે હું કઈ બોલ્યો. અને બહુ મહેનત કરી, એક જ ચીજ પર જોર માર્યું. એક બેન ઉભા થઈ ગયા, મને કે મારા સાહેબ નિયમ આપો. હશે કદાચ એમની ઉંમર 65-70 હશે. મેં તો હાલો પ્રવચનમાં એક તો નીકળ્યા, પણ હવે મારું એમાંય પણ હું ફેલ ગયો. જેવા બેન ઉભા થયા ને એની અરે બાજુમાં એની બીજા બેન ઉભા થઈ ગયા. મારે સાહેબ નિયમ મત દેના. મેં ક્યું? ये मेरी सांस है. એટલે મારી સાસુ છે. મેં તો નિયમ આપવાનો તકલીફ. आपकी सांस है तो मैं इनको नियम देता हूँ, दिक्कत क्या है? माना साहब वो टीवी छोड़ेगी तो फिर मुझे पकड़ेगी. जाने दो, टीवी पे बैठने दो. अब वहां से उनको छुड़वाएंगे तो मेरी हालत बिगड़ जाएगी. बैठने दो उनको, बुढ़ी को वहां. શું તમારો સંસાર? બિચારી સાસુ ભર સભામાં બેસી ગઈ. એમને હું હૃદયથી કહું છું, પરિવારની વાત છોડો, તમારા ખુદના જીવનનો ગ્રોથ કરવો હોય તો એથી શરૂ કરો. સાહેબ કોપરેટ કરીશ, શક્તિ પ્રમાણે પણ કોપરેટ કરીશ. ગાડી ફૂલ સ્પીડમાં જઈ રહી છે મારી, ખાલી હું ફરવા જાઉં છું, પિક્ચર જોવા જાઉં છું, ટિકિટ એડવાન્સ બુકિંગ છે. 25 થિયેટર ઉપર અડધી કલાક પહેલા અને વૃદ્ધ પુરુષ રોડ ક્રોસ કરવાની ઈચ્છા રાખે છે. સાહેબ 100% ગાડી ઊભી રાખીશ. કોઈ મને ફરક નથી પડતો.
અડધી કલાકની બદલે 20 મિનિટ કદાચ મોડો 10 જ મિનિટ મોડો પહોંચીશ, પણ એડવાન્સ બુકિંગ છે ટિકિટનું, અને આ વૃદ્ધ પુરુષને રોડ ક્રોસ કરવો છે, સાહેબ આઈ વિલ કોપરેટ હિમ. બની શકે ને આવું? તમે રોડ ઉપરથી ગાડી ભગાવી રહ્યા છો અને રસ્તામાં નળ ખુલ્લો છે, તમે ઊભી રાખી શકો છો નહીં? આ પાણીનો દુર્વ્યય એ આખી રાષ્ટ્રની સંપત્તિ છે, મારે એને બચાવી છે. સાહેબ હું 2 મિનિટ માટે ગાડી ઊભી રાખું, મને કોઈ ચિંતા નથી. આઈ વિલ કોપરેટ ટુ નેશન. તમને પૂછું છું, આવા બધા પ્રયોગ તમે કરી શકો કે નહીં? લાંબા મેં તમને નથી કીધા, પણ નાના બાબતમાં સાહેબ કોપરેટ કરવો તો મને કોઈ ચિંતા નથી. આઈ કેન. ખાલી હું તમને પૂછું, તમને બહુ હૃદયથી કહું, તમે બધું જ કરી શકો તેમ છો, પણ હજી છે ને કરવાની જે અંદરમાં જે આગ લાગવી જોઈએ ને એ ઠંડી પડી છે. આમાં મેં તમને એવું નથી કીધું કે તમારે લાખો રૂપિયાનો વ્યય કરવો પડે, કાંઈ નહીં, નથિંગ એલ્સ. ખાલી નાનકડી વાત, અને તમે કહી શકો મારા સાહેબ હું કરી શકું છું. બહુ લાંબા સંસ્કાર પિતાજીના ન સાચવી શકો, નાનકડા સંસ્કાર તો સાચવો. સાહેબ ઘરમાં આવેલા મહેમાન એને વળાવવા માટે સાહેબ હવે લગભગ મહેમાન આવતા રહ્યા કે બધું બંધ થઈ ગયું? હું વળાવવાની માંગુ છું, આવે છે કે નહીં તો પેલા પૂછી લઉં. શું કહે? એટલે મહેમાન લગભગ શું તમારી કરુણ દશા, મહેમાનો તમારા ઘરે આવતા બંધ થઈ ગયા. અમારે ત્યાં એક દિવસ એવા હતા, ચડતા દિનનું પારખું નીત આવે મહેમાન. તમારા દિવસો ખરેખર ચડતા છે ની પહેલી ખાતરી આ કે તમારા ઘરે રોજ મહેમાન આવે. ચડતા દિનનું પારખું નીત આવે મહેમાન, પડતા દિનનું પારખું ઘર ના આવે સ્માન. કૂતરો પણ ઘરે આવતો બંધ થઈ જાય ત્યારે સમજવું દિવસ પડતા ચાલ્યા છે. મહેમાન બંધ ઘણા પરિબળોએ કદાચ ભાગ ભજવ્યો છે, પણ એમાંનું એક પરિબળ છે ટીવી, સિરિયલો. તમે પણ કોઈને ત્યાં મહેમાન થઈને જઈ શકો, એને ગમે છે એવું નથી. તમારા ઘરે આવનારા મહેમાન પણ હવે તમને ગમતા બંધ થઈ ગયા. ફરીવાર કહું, બંગલા મોટા થઈ ગયા, હૈયા ટૂંકા થઈ ગયા. આટલી બધી ક્રાઇસિસ તમારી આગળ કેમ આવી? પૈસા તો ખૂબ વધ્યા. 40 સિસ્ટમમાંથી તમે ફ્લેટમાં ને ફ્લેટમાંથી બંગલામાં ગયા. જ્યાં મહિને 2000 રૂપિયાના બાંધા હતા, ત્યાં એક દિવસના 2000ની ઇન્કમ વાળા પણ અહીંયા કદાચ આ સભામાં ઘણા બેઠા છે. હૈયા કેમ ખલાસ થઈ ગયા? સાહેબ લાંબા સંસ્કારની પણ ઘરમાં મહેમાનના સંસ્કાર હતા, એ તો 100% સાચવ્યા છે. સાહેબ દુનિયાના બધાની આગળ કન્ફેશન નથી કર્યું, પણ જેની આગળ હૈયું હતું ને, જેને મારી સાથે સાહેબ હૈયાથી વાતો કરી છે ને, એની આગળ મારા સાહેબ મેં કોઈ વાત છુપાવી નથી કે હું ખુલ્લો થઈ ગયો છું. ચાહે મારા મા બાપ હતા, ચાહે મારી બા હતા, ચાહે મારો મિત્ર હતો કે મારો ભાઈ હતો, સાહેબ મને ખબર છે, એને મને હૈયું આપ્યું છે. સાહેબ આજ સુધીમાં મારા દુઃખમાં સુખમાં, પાપમાં દુઃખમાં દોષમાં બધામાં એ સાહેબે મારી સાથે રહ્યો છે. મેં એની આગળ જોયું છે કે મારા પ્રત્યેનો હૈયાનો પ્રેમ કેટલો છે. સાહેબ ત્યાં કન્ફેશન કરતા કોઈ વાર નથી લગાડી. દુનિયાની બધાની વાત નથી માની, પણ સાહેબ એને જયારે કીધું ત્યારે કરેક્શન 100% કરી દીધું છે. ભાઈ તને આ નથી સોંપતું. સાહેબ એની વેદના જોઈ, એ મિનિટે સાહેબ મારા જીવનને મેં બદલાવી નાખ્યું. આવું એક જ તો બોલો. એટલે બેન તમને કહું ને, આ બધી તમારી વ્યવસ્થા મને ખ્યાલ છે, પણ નાઉ વોટ યુ હેવ ટુ ડુ. આ કોઈ તમારી વાત મારી અંજાણમાં નથી. તમારા બધા ઘરની કથા હું ભેગી બોલું છું. ના હું તમને વેદના સાથે કહું, તમારા પ્રત્યે મને તિરસ્કાર નથી, પણ મને એમ લાગે આટલી હદે તમે આગળ નીકળી ગયેલા. બહારના ક્ષેત્રમાં, અંદરના ક્ષેત્રમાં આટલા ખોખલા કેમ થઈ ગયા? મા બાપ ગમે નહીં, મા બાપ કે સાંભળવું ન ગમે, ભાઈ ભાઈની સાથે બેસવાનું મન થાય, ભાઈ ભાભીને પરિવાર સાથે બેસવાનું મન થાય. તમને કહું, માલેગામમાં હમણાં જોઈને આવ્યો. માલેગામ 24 માણસનું કુટુંબ, 5 ભાઈ. સુધીર મારી જિંદગીમાં મેં રેર કેસમાં કુટુંબો જોયા, એમાં નંબર. અને એનો મોટો દીકરો મારી આગળ બેઠો તો, માં સામે બેઠી હતી. 4 ભાઈ, 4 ભાઈની 5 ભાઈની પત્ની, બાપુજી બધા બેઠા હતા. મને કે સાહેબ હું રાજસ્થાનનો છું, મારે અહીંયા સ્ટીલનું કામ છે. મારે સાહેબ રાજસ્થાનથી આવે ત્યારે બિલકુલ ખાલી થઈને આવો તો સાહેબ ધમધમતા ચિકાર પૈસા છે. પણ મારા સાહેબ એક વાત કહું, માં બેઠી હતી ખૂણામાં,
રસિકભાઈ મને એને કીધું વાત, મારી જિંદગીમાં કોઈ આવો યુવાન છોકરો પોતાની મા માટે આવું બોલું હું પહેલી વાર સાંભળ્યું. મને કે સાહેબ અમે રાજસ્થાનીઓ છે ને મુહૂર્તમાં ખૂબ માનીએ, ખૂબ. આ દિવસે ને આ વારે ને આ તિથિ ને આ મુહૂર્તે ને આ નક્ષત્રમાં ને આ સમયે કામ કરવું જોઈએ. સાહેબ જિંદગીમાં કોઈ દિવસ કોઈ મુહૂર્ત નથી કઢાયું, કોઈ નહીં, નેવર. મેં કીધું કારણ? મને કે કારણ સાહેબ અમારી મમ્મી છે ને એ અમારા માટે તીર્થ સ્વરૂપ છે, તીર્થ સ્વરૂપ. અમે પાલિતાણામાં જઈને સાહેબ જે ભાવમાં ઉચકાઈએ છીએ ને, અમારી મમ્મી ઘરમાં રોજની પાલિતાણા છે. કમાલ. જ્યારે એની મોઢે મેં વાત સાંભળી ત્યારે માની આંખમાં આંસુ ચાલતા હતા. મેં કીધું એટલે શું સમજાયું નહીં મને કે સમજાયું કાંઈ નહીં મારા સાહેબ. માગસર મહિનો છે ને, નવી મારા સાહેબ કોઈ મશીનરી આવે ને સ્ટીલમાં, મારી મમ્મીને પૂછ્યું મમ્મી માગસર મહિનો છે, તિથિ બોલ, સમય બોલ, બાર બોલ. અને મમ્મી બોલે માગસર 6 બપોરના 2:35. સાહેબ માં બોલે, માને રહી જઈએ ફેક્ટરીમાં અને મશીન ઉપર સાહેબ હાથ મૂકે. આજે કરોડો રૂપિયા સાહેબ કમાયા ઓનલી ડ્યુ ટુ મધર, બાકી કોઈની તાકાત. એક દીકરો પોતાની મા માટે આ બોલે. અને એના કરતા પણ આગળની વાત કરું સાહેબ, મને એને કે સાહેબ અમે 5 ભાઈ, 5 ભાઈની પત્ની, પરિવાર 24 જણનો, અમારે કોઈને મિત્ર નથી. મેં કીધું વાત શું કરે? મને કે નહીં સાહેબ 24 જણને વાત કરવાનો સમય નથી મળતો, તો નવા મિત્ર ક્યાંથી કાઢીએ? અમે રોજ રાતના ભેગા થઈને વાતો કરીએ, બહારના કોઈ મિત્ર નથી. અને એના કરતા પણ આ સભામાં બેઠેલા હોય કોઈ દેરાણીને, જેઠાણીને, સાસુને બહુ હોય, એ સાંભળજો. મને એના મોટાભાઈની બહુ કે સાહેબ અમે 5 દેરાણી જેઠાણી છીએ ને સાહેબ, સાંજના 6 વાગ્યા પછી બધી બેનપણી થઈ છીએ. મેં કીધું એટલે? મને કે 6 વાગ્યા પછી અમે 5 ભેગા થઈએ ને સાંજના 6 પછી જેને માટે જે પણ ટોન્ટ મારવા હોય એ મારી શકે. ટોન્ટ સમજ્યા ને? હા, ભાભી આજે રસોડામાં કામ નહોતું કરવું માટે પેટમાં દુખે છે એનું નાટક સારું કર્યું. સાહેબ સાંજના 6 વાગ્યા પછી બધાએ એકબીજાની મસ્કરી ખુલ્લી કરવાની છૂટ. અમે બધી બેનપણી, કોઈ દેરાણી, કોઈ જેઠાણીની, મોટા નાનાની કરે, નાના મોટાની કરે. સવારના 6 વાગે રસોડું સ્ટાર્ટ થાય, બધાનો વ્યવહાર દેરાણી જેઠાણી જેવો. સાંજના બધી બેનપણી, સવારના દેરાણી જેઠાણી. મને કે સાહેબ 18 વર્ષથી આ ઘરમાં લગ્ન કરીને અમે બધા આવ્યા છીએ, એક પણ દિવસ કોઈને પણ મોટે અવાજે બોલવાનું ક્યારેય થયું નથી. મિરેકલ, મિરેકલ. આ પણ પરિવાર હોઈ શકે છે, હોય છે આ પરિવાર. કોપરેશન, કલેક્શન, કન્ફેશન, પછી કલેક્શન, કરેક્શન. સાચું, મારામાં તો કમસે કમ કરેક્શન કર્યું તમે. અને 5મા નંબરની વાત છે, જેની સાથે હૃદય જોડાયું છે ત્યાં કનેક્શન, ત્યાં સંબંધને તોડવાની વાત નહીં. શિષ્યનો ગુરુ સાથે, પતિનો પત્ની સાથે, બાપનો દીકરા સાથે, ભાઈનો ભાઈ સાથે, મિત્રનો મિત્ર સાથે, જ્યાં પણ તમને એમ લાગે કે મારા સાહેબ ત્યાં બિલકુલ બુદ્ધિના સ્તરે અમે જોડાયા નથી, હૃદયના સ્તરે જોડાયા છીએ, ત્યાં કનેક્શન, વાયર કનેક્શન કાપી નાખવાની ક્યારે પણ વાત નહીં. અને આ સભામાં બેઠેલા બધાને કહી દઉં, સંબંધ જોડાય છે હૃદયથી, અને જ્યારે પણ તૂટે છે ત્યારે તૂટે છે બુદ્ધિથી. હૃદયથી બધી હલકટ કોટીની વ્યવસ્થા આવી છે દેશમાં. અને એવા ટાઈમે એક સાધુને પ્રવચન કરવા પડે કે પતિ પત્નીને એમ કહેવું પડે, તમે એકબીજાને કહો તમે અમને ગમો છો. આ નીચે અમારે આટલું ઉતરવું પડે છે. આ 29 તારીખે આખો સબ્જેક્ટ લગભગ 2000 જેટલા કપલની ગણતરી છે. બધાના ઘરના પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ થાય એની થોડી વાત આ પ્રવચનના માધ્યમે યોગી સભાગૃહમાં 29 તારીખે કરવી છે. 5મી તારીખ બિરલા માતુશ્રી સભાગૃહમાં યંગ જનરેશન ફ્રોમ 25 to 35 અબાઉટ 40 એ લોકોને માટે એક અલગ સબ્જેક્ટ ઉપર પ્રવચન બિરલા માતુશ્રી સભાગૃહમાં છે. 12 તારીખે ભાઈદાસમાં સ્માઇલ પ્લીઝ, ચહેરા ઉપરનું હાસ્ય હૃદયનું હાસ્ય બની રહે એના માટેનું પ્રવચન. 19 તારીખે સેકન્ડ હાફ. 40 અને 45 વર્ષનું દાંપત્ય જીવન ગયા પછીની જે ઉંમર છે 65 પહેલાની, ખબર નથી પડતી શું કરવું, એમના માટેનું માર્ગદર્શન. અને 26 જૂને 65 વર્ષની ઉપરના વૃદ્ધ પુરુષો, એમને મારે એક જ મેસેજ આપવો છે
કે તમારા પરિવારનું જીવન બગડે નહીં એની ચિંતા કરવાને બદલે હવે તમારું મરણ સુધરે એની ચિંતા કરવા લાગો. આવા એક સબ્જેક્ટને લઈ 5 રવિવાર સુધી 29, 5, 12, 19 અને 26 દરેકમાં પબ્લિક ચિકાર થાય છે, જગ્યા મળતી નથી. જેમને પણ આવવું હોય એમને પાસની વ્યવસ્થા ખાસ કરી છે, વગર પાસે આવી નહીં શકાય. મને ખ્યાલ છે ત્યાં સુધી આજે લગભગ આ જે 5 પ્રોગ્રામ ડિક્લેર કર્યા એ 5 પ્રોગ્રામના પાસ 12 ઉપલબ્ધ છે. જેમને પણ જોઈતા હોય એમને ખુશીથી પાસ અત્યારે મેળવી લેશો. અને એક વાત વિનંતી કરું, પાસ 100% તમે આવવાની ગણતરીમાં હો તો જ પાસ લેજો. મળે છે માટે લઈ લો, બીજા આવી નથી શકતા અને જગ્યા ખાલી રહે આ બીજા પ્રત્યે અપરાધ નહીં કરતા 100% તમારા આવવાની ગણતરી હોય તો જ તમે પાસ મેળવી લેજો. જૈન જાગૃતિ સેન્ટર આટલું એક અદભુત આયોજન ચર્ચગેટ જેવા એરિયામાં ગયો તો આ બાજુ પણ ખૂબ ઈચ્છા અને ખૂબ અંતરની લાગણી રસિકભાઈની, આખા જૈન જાગૃતિ સેન્ટર, જગદીશ, કૌશિકભાઈ બધાએ ભેગા થઈ અને આગ્રહ કર્યો અને આ દિવસ પહેલેથી નક્કી થઈ ગયો માટે રસિકભાઈ મળ્યો. જો આ નક્કી ન થયો તો આ દિવસ અહીંયા મળવો બહુ મુશ્કેલ હતો. બધા જ ખૂબ આવ્યા. શુક્રવારે શેર બજારમાં પ્રવચન કરી આવ્યો, અપર સર્કિટ ઉપર આવા એરિયામાં પ્રવચન, અને આમ ગણો તો એમના વિરુદ્ધની વાત ભરપૂર પ્રસન્નતાથી બધાએ સાંભળી, બધાને ગમી. ગઈકાલે ધન્યવાદ આપી આપણે મિડ ડે વાળાને. ફ્રન્ટ પેજ ઉપર મિડ ડે વાળાએ કવર કર્યું. જે વાક્ય હું સૌથી છેલ્લે બોલ્યો એ વાક્ય એમને સૌથી પહેલું લીધું. સૌથી છેલ્લું એમ બોલ્યો હતો કે હેર કટિંગ સલૂનમાં જનારાના વાળ વધે તો શેર બજારમાં જનારાના પૈસા વધે. હેર કટિંગ સલૂનમાં જનારાઓ પહેલા ચંપી કરે ને પછી પૂરું સાફ કરી નાખે, એમાં શેર બજાર પહેલું ચંપી કરે અને પછી સાફ કરે. આવું શેર બજારમાં બોલવું, શેર બજારના બ્રોકર અને દલાલો વચ્ચે બોલવું, અને આવું બોલ્યા પછી તાળીઓના ગડગડાટ મેળવવા. અને એ જ વાક્ય મિડ ડે વાળાએ હાઈલાઇટ કર્યું. આજે થોડી પણ મિડ ડેની આ ફ્રન્ટ પેજની ઉદાર દિલ ભાઈએ ઝેરોક્સ કરાવી છે, તમે વાંચો, તમે વંચાવો. એ ગણતરીના કારણે આ મળશે. અને લગભગ દર રવિવારે પ્રવચનો થાય છે એનું એક સરસ મજાનું સંકલન પન્યાસ પદ્મન સુંદરવીએ કરે છે. એ સંકલન કરીને સાઇન બોર્ડ જે ચલાવે છે દશરથભાઈ એમને આપે છે, અને લગભગ દર અઠવાડિયા પછી સાઇન બોર્ડના માધ્યમે આખું આ પ્રવચન બધાના હાથમાં વાંચવા માટે આવે છે. આજે સાઇન બોર્ડની પણ એક ઉદાર દિલ શ્રાવિકા તરફથી પ્રભાવના છે, એ પણ તમને મળશે. અને હવે પછીનો પ્રોગ્રામ 29 તારીખનો યોગી સભાગૃહમાં કપલ શિબિર, જેમને આવું એમને આવી શકાશે. 12 ને 10 થઈ છે. માત્ર આપણે એકદમ ઇન ટાઈમ છીએ. તમારે કદાચ ઉતાવળ ન હોય તો એક અંતરથી ઈચ્છું છું, ખાલી 15 મિનિટ, ઓનલી 15 મિનિટ્સ આ સભામાં બેઠેલા કોઈને પણ પ્રવચન રિલેટેડ કદાચ કોઈ પ્રશ્ન હોય, એનું સમાધાન જોઈતું હોય, એક્ઝેક્ટ 12 ને 10, 12 ને 25 સર્વમંગલ કરી દઈશું, પૂરું થઈ જશે. 15 મિનિટની અનુકૂળતા ખાસ બેસજો. કેટલાક પ્રશ્નના સમાધાન કદાચ તમને મળે. પ્રશ્ન કોક પૂછે, બની શકે એ પ્રશ્ન તમારો પોતાનો પણ હોઈ શકે. ઓનલી ફોર 15 મિનિટ્સ ડ્યુ ટુ ડિબેટ, ક્વેશ્ચન, આન્સર. વાત સાચી છે. આ બધાના મૂળમાં એક વાત છે, અહંકાર નિવારણ. અહંકારનો અર્થ છે તમને ખબર છે કે ક્રેડિટ ગોઝ ટુ મી. આવું લાગે છે ને મેં કર્યું છે. આ થોડું છે ને, આમ થોડું તમે બ્રોડ માઇન્ડેડ રાખો એટલે તમને ખબર પડે કે આમાં તો મારું પોતાનું યોગદાન તો 1% છે. તમને ખબર છે, ખેડૂત બીજને ખાતર આપી શકે, પાણી આપી શકે, માવજત કરી શકે. ઝાડ ઉપર ફળ પેદા કરવાની તાકાત ખેડૂતની નથી.
એક માણસ કૂવો બનાવે, કૂવો ખોદે અને કૂવાની ઉપર પોતાનું નામ લખે કે છગનભાઈ મગનભાઈ તરફથી આ કૂવો બનાવવામાં આવ્યો છે, એને ખબર નથી પાણી ક્યાંથી આવ્યું. કૂવાનું સર્જન તમારું પોતાનું હોઈ શકે, પાણીનું સર્જન તમારું નથી. ફરી એકવાર વાત કરું, તમારા વ્યક્તિત્વનો યશ કદાચ તમને આપી શકો, તમારા અસ્તિત્વનો યશ તમને ના આપી શકો. તમારા વ્યક્તિત્વને તમે કદાચ ક્રિએટ કર્યું હોય, પણ તમારા અસ્તિત્વને ક્રિએટ કરવામાં ભાગ તમારો પોતાનો નથી. એટલે જ્યાં પણ તમને અહંકાર ડિસ્ટર્બ કરે ત્યાં થોડું છે ને બ્રોડ વિઝન કરો. તમને ખબર, તમારી અગર 40 લાખની ગાડી છે ને એનો અહંકાર આવતો હોય ને તો એક કામ કરો, 60 લાખની ગાડી બાજુ મૂકી દો. પછી તમને થશે કે આમાં તો મારી આગળ કાંઈ નથી. તમે બરફી ખાતા હો અને સામે કોઈ એના કરતાં વધારે મીઠાઈવાળો આવી જાય એટલે તમને લાગે, હું તમને કહું, મારી જાતનું એમ કહેતો કે મારું પ્રવચન બહુ ટોપ છે. તમે અમારા ગુરુદેવને સાંભળ્યા નથી, કદાચ જોયા પણ નથી. હી વોઝ બિફોર 90 years બીકોમ આઈએમસી લંડન ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. એમની પ્રવચન શૈલીથી અમારા જેવા 150, 200, 300 સાધુ બન્યા આ કાળમાં. મારા પ્રવચનથી 300 જણાએ હજી રાત્રિ ભોજન કદાચ છોડ્યું છે કે કેમ, મને શંકા છે. તો આ મારા ભીડ બદલ મને ક્યારેક પણ અહંકાર થતો નથી. એટલા વચન મારી આ કાયમ માટે આંખ સામે છે. તો તમને એક સલાહ આપી દઉં, જ્યારે પણ તમારા સુખનો અહંકાર પેદા થાય, તમારા કરતા વધારે સુખીને તમે આંખ સામે રાખો અને તમારું દુઃખ જ્યારે તમને ડિસ્ટર્બ થાય, તમારા કરતા વધારે દુઃખીને તમે આંખ સામે રાખો તો એનું દુઃખ જોશો, તમારા દુઃખમાં સહન કરવાની તાકાત આવશે. બીજાનું સુખ જોશો, તમારા સુખને જીરવાની તમારામાં બુદ્ધિ આવશે. બાકી એક વાત કહું તમારા સંદર્ભમાં, જિંદગી 3 અક્ષરનું નામ છે. જિંદગી 3 અક્ષરનું નામ છે. એમાં પ્રેમના 2 અક્ષર. પ્રેમ અક્ષર કેટલા? 2. જિંદગીના અક્ષર 3. જિંદગી 3 અક્ષરનું નામ છે. એમાં પ્રેમના 2 અક્ષર. એ બંનેનો જો મેળ થઈ જાય તો નહીં યુદ્ધ નહીં લશ્કર. બસ આટલો પ્રેમનો મેળ કરી દો તો યુદ્ધ અને લશ્કર એની મેળે ખતમ થઈ જશે. હા, એટલે એક વાત કહું કે જેની આગળ તમારે કામ કરાવવું છે એનો વિશ્વાસ તમે જો એટલો બધો સંપાદન કર્યો હોય તો ખોટું બોલીને જ તમે કામ કટાવી શકો એવી ભૂમિકામાંથી 100% તમે બચી શકો. દરેક વખતે તમે એમ કહો કે આ તો પછી છે ને તમને ખબર નથી, ખોટું બરાબર છે. તમારે કામ કઢાવવા માટે દરેક વખતે જો આવા જૂઠનો જ આશ્રય લેવો પડશે. એટલા માટે હું ઘણી જગ્યાએ એક પ્રવચનમાં સરસ મજાની વાત કરું છું. સાચા રસ્તે, ફરીવાર યાદ રાખજો, સારા રસ્તે પૈસા ખર્ચવા જેટલા સહેલા છે એના કરતા સાચા રસ્તે પૈસા કમાવા ઘણા મુશ્કેલ છે. સારા રસ્તે પૈસા ખર્ચવા જેટલા સહેલા છે એના કરતા સાચા રસ્તે પૈસા કમાવા ખૂબ મુશ્કેલ છે. તમે બેન જે વાત કરી એમાં હું કમસે કમ એટલું કહી શકું, જેને તમને હૃદય આપ્યું છે, જેની સાથે તમારો હૃદયનો સંબંધ છે, કમસે કમ ત્યાં એક એવું વાતાવરણ તૈયાર કરો કે તમારું કામ તમે જેની આગળ કરાવવા માંગો. અને એક બીજી વાત કરું, મારું કામ સામાએ કરી આપવું જ જોઈએ, મારું કામ બરાબર છે માટે એમને ના પાડવી ન જ જોઈએ, આવો આગ્રહ રાખો છો. અને એટલા માટે જૂઠનો સારો લેવો પડે છે. તમને કહું, અમે અમારા ગુરુદેવ આગળ ઘણીવાર સારા કામ લઈને ગયા હતા, ગુરુદેવે ના પાડી, કામ પેન્ડિંગ રાખ્યું છે. પણ કામ કરવા માટે હૃદયનો સંબંધ જેની સાથે છે એની સાથે પણ જૂઠનો વ્યવહાર કરશું તો પછી કોઈ વ્યવસ્થા, સંબંધની વ્યવસ્થા નહીં રહે, સંપર્કની રહેશે, સંઘર્ષની રહેશે. દૂધમાં એસિડ પડે એ સંઘર્ષ છે, તેલમાં પાણી પડે એ સંપર્ક છે, અને દૂધમાં પાણી પડે એ સંબંધ છે. સંઘર્ષથી બચો, સંપર્કથી બચો, સંબંધને મેન્ટેન કરો. કદાચ કોઈ કામ ન થાય તો એ ચાલે,
પણ સામાના વિશ્વાસનો ઘાત કરીને કામ કરાવવાની વાત એ પણ જેને આપણને હૃદય આપ્યું છે, જેને મેં હૃદય આપ્યું છે, ત્યાં પણ જો આવી વિશ્વાસઘાતની વાત આવી અને કામ કરવાની વૃત્તિ આવશે તો સ્વાર્થ મુખ્ય થઈ જશે, સંબંધ ગૌણ થશે. આવા પ્રયોગ હજારો કુટુંબોમાં, હજારો પતિ પત્ની વચ્ચે, બાપ દીકરા વચ્ચે, મા દીકરી વચ્ચે સંબંધ વિચ્છેદ સુધી લઈ જાય છે. એટલા માટે તમને કહું છું કે જે દિવસે ખબર પડશે કે જેને મેં હૃદય આપ્યું હતું એને પોતાનું કામ કઢાવવા માટે મારી સાથે આવું ચીટિંગ કરી દીધું, એ દિવસે એને જે આઘાત લાગશે એ આઘાતને વાળવાની તમારામાં તાકાત નહીં હોય. પછી તમે પાછા ફરવા જાવશો તો પોઈન્ટ ઓફ નો રિટર્ન ઘણું 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 બગડી ચૂક્યું છે. પ્રશ્ન કોઈના તરફથી કોઈ પણ? હાજી પ્લીઝ. યોગ્ય વ્યક્તિ ન હોય તો બીજા કોઈ માટે કરો. આમાં આપણે કોઈ વ્યક્તિનો કંઈ ગુનો કર્યો અને એ વ્યક્તિમાં યોગ્યતા ન હોય તો વ્યક્તિને મહત્વ આપવાનું કે યોગ્યતાને મહત્વ આપવાનું? એટલા માટે કર્યા પછી એની આફ્ટર ઇફેક્ટ એટલી બધી હદે ખરાબ આવી શકે જેને જીરવાની તમારી તૈયારી ન હોય. બની શકે તમારી ભૂલ બે આના જેટલી છે, એને 16 આના જેટલી લાગે છે. આવતીકાલે તમારા સંબંધમાં કડાકો બોલાવી નાખે, તમને તમારી પથારી ફેરવી નાખે, તમને નુકસાનીમાં ઉતારી નાખે, તમને મે બી પોસિબલ કદાચ તમારા ખૂન કરવા સુધીના વિચાર જાય. તમારી ભૂલ મામૂલી હતી. તમને કહું, આજે ઘણી જગ્યાએ જે વાત હું 29 તારીખે કરવા માંગુ છું